મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું સોલેનોઇડ અને ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે ભણ્યા હતા. યાદ કરો, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો કે B = μ0 n I, અને અલ્ટિમેટલી આપણે શું લખ્યું હતું? I ની જગ્યાએ કેપિટલ N છેદમાં L, એટલે કે B = μ0 n I છેદમાં L. આના પરથી આપણે દાખલા પણ ગણ્યા હતા. ક્લિયર છે? ઓકે. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર હતું, એવી રીતે કોનું હતું? ટોરોઇડનું. તો ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર. ચાલો મિત્રો, એનું બોલો સમીકરણ. સેમ સમીકરણ જ તે પહેલા B = μ0 n I, પણ આ n ની જગ્યાએ શું લખવાનું? તો કે B = μ0 n I છેદમાં શું લખી દેવાના? 2πr. બહુ ક્લિયર રીતે આપણે આ સમજ્યા હતા. આવડશે? ઓકે. આ બે સમીકરણ તમને કમ્પલસરી યાદ હોવા જોઈએ, કેમ કે આની અંદર MCQ પણ આવી શકે ને, આની પરથી આપણે દાખલા તો લાસ્ટ લેક્ચરની અંદર ગણ્યા હતા. ઓકે મિત્રો, હવે આજનો એક અગત્યનો ટોપિક ભણવો છે. બરાબર ધ્યાન આપજો. પહેલા હું સમજાવું કે આપણે શું ભણવાના છીએ, પછી આગળ વધીએ. ચાલો થોડું યાદ કરવાનો પ્રયત્ન કરીએ. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઘણા બધા દિવસો પહેલા ભણી ગયા હતા. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. હું જે કહું એનો જવાબ આપજો. આ શું દોરેલું છે? પહેલા ચેપ્ટરને અનુરૂપ બોલું છું. આ શું દોરેલું છે? જવાબ આપો તો. કદાચ તમને ખબર પડી જ ગઈ છે આ શું છે. ચાલો, આ શું દોરેલું છે? વિદ્યુત ક્ષેત્ર. સરસ, બરાબર છે. આ શું દોરેલું છે? વિદ્યુત ક્ષેત્ર. થોડું યાદ કરીએ. જો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હું કોઈ વિદ્યુત ભારને મૂકું, યાદ કરો શબ્દ વિદ્યુત ભાર. વિદ્યુત ભારને મૂકું તો એની પર બળ લાગે? ચાલો જવાબ આપો તો. વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકું તો એની પર બળ લાગે? તો આપણો જવાબ શું આવે? વિદ્યુત ક્ષેત્ર સદિશ આવી, તો પર સદિશ કરી દો. એની પર બળ લાગે આ વિદ્યુત ભાર પર? તો લાગે. એ બળનું સૂત્ર શું હતું? તો કે F = Q × E. અને આ વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે છે, તો બળને પણ સદિશ લઈ લો. તો આપણે શું સમજ્યા કે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકો તો એની પર બળ લાગે જ તે. ફરીથી, વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકો તો એની પર બળ લાગે જ તે. હવે તમારા મનના પ્રશ્ન એવો થાય કે સર, તમે ચેપ્ટર ચલાવો છો ચુંબકીય ક્ષેત્ર વાળું, તો વિદ્યુત ક્ષેત્ર શું કામ વચ્ચે આવ્યા? મિત્રો, થોડું સમજો. આપણે ભણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. શબ્દ સાંભળો, ચુંબકીય ક્ષેત્ર. તો પ્રશ્ન હવે શું થવો જોઈએ કે સર, તો પછી માની લો કે આ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ હું ચુંબકીય ક્ષેત્ર લઈ લઉં અને વિદ્યુત ભારની જગ્યાએ જ રહેવા દઉં, તો શું આ વિદ્યુત ભાર પર બળ લાગે? એ આ ચેપ્ટરનો પ્રશ્ન છે. પહેલા ચેપ્ટરની અંદર શું સવાલ હતો કે ચુંબકીય ક્ષેત્ર નથી, વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ લાગે. આ બળને આપણે કહેતા હતા વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ. હવે આ ચેપ્ટરની અંદર હું આની શું કામ વાત કરું છું કે આપણે આ ચેપ્ટરની અંદર બધું ભણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર વિશે. તો વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ હું લઈ લઉં ચુંબકીય ક્ષેત્ર. માની લો કે બધું ચુંબકીય ક્ષેત્ર છે, તો પછી શું ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકવું તો બળ લાગે કે ન લાગે? એ આપણે અત્યારે સમજવાનું છે. ક્લિયર છે? એટલે અત્યારનો આપણો પ્રશ્ન શું છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકતા તેની ઉપર બળ લાગે કે ન લાગે? લાસ્ટ ચેપ્ટરની અંદર શું સમજાતા કે ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ માની લો કે વિદ્યુત ક્ષેત્ર છે, તો એની ઉપર બળ લાગે. બળ લાગે. અને હવે આની કન્ડિશન એક સમજી લો મિત્રો. માની લો કે વિદ્યુત ભાર સ્થિર છે, ગતિ નથી કરતો, તો એની પર બળ લાગે? લાગે જ તે. કેમ કે બળના સૂત્રની અંદર વેગનો ક્યાંય ઉલ્લેખ જ નથી. જો અંદર વેગની તો કોઈ વાત જ નથી. તો એનો મતલબ વિદ્યુત ભાર સ્થિર હોય તો પણ બળ લાગે. અને માની લો કે વિદ્યુત ભાર આ વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરે છે, તો પણ બળ તો લાગે. કેમ કે અલ્ટિમેટલી વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર છે, તો એનો મતલબ બળ લાગે. ચાહે તે સ્થિર હોય, ચાહે તે ગતિ કરતો હોય, કઈ જગ્યાએ? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર, તો એની પર બળ લાગે છે. હવે અત્યારે શું સમજશું કે ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈશ, એની અંદર વિદ્યુત ભારને મૂકો તો એની પર બળ લાગે કે ન લાગે. પછી આપણે એવી વાત કરશું કે વિદ્યુત ભાર સ્થિર છે તો બળ લાગે કે ન લાગે, વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે બળ લાગે કે ન લાગે, એ બધું જ આપણે સમજવાનું છે. ક્લિયર છે? ચાલો આને હું સાફ કરી નાખું છું. હવે લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો.
હું લખું જોજો બરાબર સમજીએ. આપણે 3 કેસ ભણવાના છે. 3 કેસ સમજીએ ધીરે ધીરે એટલે તમને સમજાય. ઓકે, પહેલા હું લખું નહીં જોજો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ. આને આપણે સમજવાનું છે. આ ટોપિક સમજવાનો. પહેલો પ્રશ્ન તો એ છે કે બળ લાગે કે ન લાગે, એટલે મેં ખાલી એમ જ લખી દીધું કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે બળ 0 છે તો F બરાબર 0 કહી દઈશ. બળ લાગતું છે તો એનો જે કંઈ જવાબ આવે લખી દઈશ. ક્લિયર? શરૂઆત કરીએ. કઈ રીતે આખી પેટર્ન બને છે એને સમજો મિત્રો, બરાબર ધ્યાન આપજો. હું શરૂઆત કરું. માની લો કે આ વાહક તાર છે. આ વાહક તાર છે, કોઈ વાયર છે. વાયરની અંદરથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. એટલે પ્રવાહ ઉપરની દિશામાં છે. જો થોડું સમજીએ. હવે મને જવાબ આપો કે હું આ બિંદુની કોઈ વાત કરું, આ બિંદુની, અહીંયા કોઈ બિંદુ હું P લઈ લઉં, કોઈ બિંદુ P લઈ લઉં, તો મને જવાબ આપો આ પ્રવાહને કારણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળે કે ન મળે? જલ્દી, ચુંબકીય ક્ષેત્ર મળે કે ન મળે? તો કે મળે. તો મને જવાબ આપો તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે મળે? તો કે પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવી દો તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. તો ચુંબકીય ક્ષેત્ર જો વળેલી આંગળી કઈ તરફ જાય છે? અંદર તરફ. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. આવી આપણને ખબર પડી ગઈ. તો આખા વાયર માટે આવી રીતે હશે ચુંબકીય ક્ષેત્ર, આવી રીતે અંદર આમ જતું હશે. તો હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં. અહીંયા આવી રીતે માની લો કે મેં ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું છે. હવે ધ્યાન આપજો. તો એનો મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હવે આપણો પ્રશ્ન ચાલુ થાય છે કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર જો હું કોઈ વિદ્યુત ભારને મૂકું, આ બિંદુ P ને કાઢી નાખો, એની મારે જરૂર નથી. કોઈ વિદ્યુત ભારને મૂકું, માની લો કે આ Q વિદ્યુત ભાર મૂકી દીધો, તો આપણો પ્રશ્ન હવે ચાલુ થયો કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર શું આ વિદ્યુત ભારને મૂકું તો એની પર બળ લાગે? તો મિત્રો પહેલો જવાબ, જો વિદ્યુત ભાર સ્થિર હોય તો બળ ન લાગે. જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની અંદર સ્થિર હોય તો બળ લાગે નહીં. લખી નાખો. જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર હોય ત્યારે તેના પર બળ લાગતું નથી. મિત્રો આ આપણે ડાયરેક્ટ કહી દીધું છે બળ લાગતું નથી. પણ આપણે સૂત્રની મદદથી પણ હું સમજાવી જ દઈશ કે બળ નથી લાગતું. પણ અત્યારે ધ્યાનમાં રાખો કે ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, એની અંદર તમે વિદ્યુત ભારને મૂકેલો હોય. આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ કહેવાય? તો કે અંદરની તરફ. બધું આવી રીતે અંદરની તરફ, આવી રીતે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોય, અંદર વિદ્યુત ભારને મૂકેલો હોય તો એની પર બળ લાગે નહીં. પહેલી વાત આપણને ખબર પડી. બીજી વસ્તુ સમજીએ. સર અત્યારે તો સ્થિર હતા. માની લો કે વિદ્યુત ભાર ગતિ કરે છે. માની લો કે વિદ્યુત ભાર ઉપર તરફ આવી રીતે v વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી ગતિ કરે છે? v વેગથી. સ્થિરનું કહી દીધું. હવે માની લો કે v વેગથી ગતિ કરે તો એની પર બળ લાગે? મિત્રો તો બળ લાગે. સાંભળજો, વિદ્યુત ક્ષેત્રની જ્યારે વાત કરું, તો જો વિદ્યુત ભાર સ્થિર હોય તોય બળ લાગે, F = QE, અને વિદ્યુત ભાર ગતિ કરે તો પણ બળ લાગે. ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં એવું છે નહીં. સ્થિર હોય તો બળ ન લાગે, ગતિ કરે તો બળ લાગે. તો બળ જો લાગે તો એને કયા સૂત્રની મદદથી અપાય? તો એ જ લખી દો. પરંતુ વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રમાં લખી દો v વેગથી વેગ સદિશ સાથે એટલે સદિશ v કરી દઉં છું. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં સદિશ v વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતું બળ. ચાલો હવે આ બળ સમજીએ. જો ગતિ કરે તો બળ લાગે. એ બળનું સૂત્ર મિત્રો આવું છે: સદિશ F = Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. તો આ બળને કયું બળ કહેવાય? સાંભળજો, આને કયું બળ કહેવાય? F = QE. આ બળનું આપણે નામ આપીએ છીએ. કયું બળ? વિદ્યુત ક્ષેત્ર છે એટલે એને વિદ્યુતીય બળ કહેવાય.
તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર છે, તો આને કયું બળ કહેવાય? તો કે ચુંબકીય બળ. ચુંબકીય બળ આવું સમજવા માંગુ છું. એનો મતલબ એવો થયો કે જો વિદ્યુતભાર v વેગથી ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે તો એની ઉપર બળ લાગે અને એ બળને કહેવાય ચુંબકીય બળ. અને એનું સૂત્ર તો કે F = Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ V. આટલું સમજાવું છું. ક્લિયર છે? પાક્કું? હવે જોજો આ જવાબ છે ને એ આની અંદર છે જ તે. સાંભળજો. જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર હોય મિત્રો, સ્થિર એટલે v ની કિંમત 0. અહીંયા v ની જગ્યાએ 0 મૂકો તો 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0 એટલે F = 0. બળ લાગતું નથી. આ જ કહેવા માંગુ છું. બળ લાગે નહીં. જો સ્થિર હોય તો બળ ન લાગે, જો ગતિ કરે તો બળ લાગે. એ બળનું સૂત્ર તો કે F = Q V ક્રોસ B. આ સૂત્ર કમ્પલસરી તમારે યાદ રાખવાનું છે, કોઈ ઓપ્શન નથી. ક્લિયર? ચાલો બોર્ડ ઉપર એકવાર ચેક કરી લો, તમે ઝડપથી કોપી કરો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. પાછા અહીંયા આવી જાઓ. સદિશ F = Q V ક્રોસ B. પહેલા તો આ બળનું નામ શું? તો કે ચુંબકીય બળ. આટલું ધ્યાનમાં રાખજો. હવે થોડા આગળ જઈએ, બરાબર સમજજો મિત્રો. અહીંયા લખેલું છે V ક્રોસ B. એનો મતલબ તમારે આ બળ જો સદિશ રાશિ, તો આ બળની દિશા ક્યાં હોય એનો તમારે જવાબ આપવાનો છે. કોની દિશા? બળની દિશા. તો થોડું સમજીએ. બળની દિશા હોય V અને B થી બનતા સમતલને લંબ. આવું કંઈક આપણે ભણી ગયા હતા. A ક્રોસ B ની આપણે દિશા શોધવી હોય તો યાદ કરો તો A ક્રોસ B આની દિશા શોધવી તો કઈ રીતે ગોતતા હતા? A થી B થી બનતું સમતલ લેવાનું, એ સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો અને ક્યાંથી ક્યાં ફેરવાનો? A થી B. યાદ છે? તો એવી રીતે જેમ A ક્રોસ B ની દિશા મળે છે, એવી રીતે જો તમારે સદિશ F ની દિશા જોતી હોય તો કેવી રીતે મળે? બળની દિશા, શબ્દ સાંભળજો, બળની દિશા જોતી હોય તો કેવી રીતે મળે? તો કે V ક્રોસ B થી બનતા સમતલને લંબ. લખી દઈએ. અહીં બળની દિશા સદિશ F ની દિશા ક્યાં હોય? તો કે સદિશ V અને સદિશ B. સદિશ V અને સદિશ B થી બનતા સમતલને લંબ હોય છે. સદિશ F ની દિશા કોની દિશામાં હોય? તો કે V અને B થી બનતા સમતલને લંબ. ક્લિયર? ઉપરાંત મિત્રો હવે સાંભળજો, F ની જો તમારે દિશા શોધવી હોય તો એ બીજી બે રીતથી પણ શોધી શકાય. આ આપણી જૂની મેથડ છે કે V અને B થી બનતું સમતલ લેવાનું. સમજે કઈ રીતે? આની અંદર લેવું હોય તો આમાં V કઈ બાજુ? તો કે ઉપર. જો આ બાજુ ઉપર. B કઈ બાજુ છે? B જો અંદર, એટલે આ અંદર અને આ ઉપર. અંદર આ ઉપર તો સમતલ બન્યું આ. સમજ પડે? તો એને લંબ એટલે કાં તો આ બાજુ હોય કાં તો આ બાજુ હોય. હવે થોડું સમજીએ. આપણે ફેરવવાના ક્યાંથી? V થી B. પેલા સ્ક્રૂ મૂકી દો એટલે આ લંબ સ્ક્રૂ મૂકી દીધો. હવે ક્યાં ફેરવવાનો? V થી B એટલે આવી રીતે. જો આવી રીતે. થોડું સમજજો કેવી રીતે આવી રીતે ફેરવું છે. આવી રીતે હું ફેરવું છું તો તમને છે ને અંદર જાતા હોય લાગે. તમને ખબર છે આપણે સમઘડીમાં ફેરવીએ તો અંદર જાય, વિષમ ઘડીમાં ફેરવીએ તો બહાર આવે. તો જો અત્યારે સમઘડી જેવું થાય. જો તો એનો મતલબ બળ આ તરફ લાગે. એનો મતલબ આ વિદ્યુતભાર છે ને આમ ગતિ કરતો હશે. વિદ્યુતભાર V વેગથી જતો હોય તો એ આમ જવા લાગે, આ તરફ જવા લાગે. કેમ? કેમ કે એની પર બળ લાગે છે. ફરીથી એકવાર કહી દઉં, V અને B થી બનતી દિશા F ની કેવી રીતે મળે? V કઈ બાજુ? શાંતિથી સમજો. V કઈ બાજુ? તો કે ઉપર. B કઈ બાજુ? તો કે અંદર. એટલે મારી આંગળી અને B કહી દઉં અંદર. તો આ સમતલ કયું બન્યું? તો કે આ. એને લંબ શું મૂકવાનો? સ્ક્રૂ. તો આ મૂકી દીધો સ્ક્રૂ. ક્યાંથી ક્યાં ફેરવાનો? V થી B. આ V છે, આ B છે, તો V થી B એટલે જો આવી રીતે થાય તો એ કઈ તરફ મળે? અંદર તરફ, આ બાજુ. એનો મતલબ એની પર બળ લાગે છે એ આ તરફ લાગતું છે. એટલે એનો મતલબ શું ખબર? બળ આ તરફ લાગે એટલે વિદ્યુતભાર આમ સીધો ગતિ કરતો હોય તો આમ થઈ જાય. ફરીથી વિદ્યુતભાર આમ સીધો ગતિ કરતો હોય તો એ આ બાજુ જતો રહે. કેમ કે એની ઉપર શું લાગે છે? બળ લાગે. આ બળ શોધવાની પહેલી મેથડ હતી. બળની દિશા શોધવાની પહેલી મેથડ હતી. હવે દિશા બીજી બે મેથડથી નહીં સમજી શકાય. એકદમ સીધી રીત છે. બીજી મેથડ સમજીએ. બળની દિશા લખવી જોજો. જમણા હાથના હથેળીના
ના નિયમ પરથી પણ મેળવી શકાય છે. શું લખેલું છે વાંચો તો? બળની દિશા જમણા હાથના હથેળીના નિયમ. એક નિયમ છે જમણા હાથનો હથેળીનો નિયમ. ના નિયમ પરથી પણ મેળવી શકાય છે. તો સમજીએ આ નિયમ કઈ રીતે કામ કરે બળની દિશા શોધવા માટે. મિત્રો એકદમ સિમ્પલ. જમણા હાથની હથેળી લઈ લો એટલે આવી રીતે સાંભળજો. એમાં જે આંગળીઓ છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દેવાની. ચુંબકીય ક્ષેત્ર ક્યાં? બધું અંદર, એટલે મેં અંદર રાખી દીધા. જો આવી રીતે અંગૂઠાને રાખવાનો વેગની દિશામાં. વેગની દિશા એટલે વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરતો હોય તે દિશામાં. વિદ્યુતભાર ક્યાં ગતિ કરે? ઉપર. તો અંગૂઠાને આવી રીતે રાખી દીધા. તો તમારી જે હથેળી હોય આ હથેળીનો આ ભાગ એ દિશા આપે ચુંબકીય બળની દિશા. બળની દિશા. ફરીથી આંગળીને ક્યાં ગોઠવવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી રીતે. અંગૂઠાને ક્યાં ગોઠવવાનો? તો કે વેગની દિશામાં આવી રીતે. વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરતો હોય બધું. તો તમારી આ હથેળી છે એ કોની દિશા આપે? બળની. જો જવાબ આવી ગયો. અંદર ચુંબકીય ક્ષેત્ર, વેગ ઉપર, તો હથેળી એટલે આ તરફ. તો જો આ તરફ જ બળ લાગતું હતું, જો આની અંદર આપણે સાબિત કર્યું તો આ તરફ બળ લાગે, તો એનો મતલબ આની કરતા છે ને આ જે મેથડ છે ને હાથ વડે એકદમ સહેલી છે કે એની અંદર તમારે સમતલ નહીં ગોતવું પડે, સ્ક્રૂને ફેરવવો નહીં પડે, સીધી જ વાત કરવાની કે તમારે બળ શોધવું હોય તો દર વખતે શું કરવાનું? ચુંબકીય બળ શોધવું હોય તો શું કરવાનું? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દો આંગળી, વેગની દિશામાં ગોઠવી દો અંગૂઠો. તો આ જે હથેળી છે એ કોની દિશામાં આપે? બળની. જો હથેળીનો આ ભાગ કઈ તરફ રહે? જો આ તરફ, એટલે આ તરફ, એટલે બળ આ તરફ લાગતું. તો અહીંયા લખી દો કઈ રીતે? આ મુજબ લખીએ તો આંગળીઓને કઈ દિશામાં ગોઠવવાની? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં. જમણા હાથની ધ્યાનમાં રાખજો. આંગળીઓને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવો અને અંગૂઠાને વિદ્યુત ભાર ની ગતિની દિશામાં વિદ્યુત ભાર જે તરફ ગતિ કરતો એ તરફ ગોઠવી દેવાનો, એટલે કે વેગની દિશામાં. ચાલો, વિદ્યુત ભારની ગતિની દિશામાં અથવા તો વેગની દિશામાં ગોઠવતા હથેળી એ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા આપે છે. તમારે જે હથેળી વાળો ભાગ છે એ શું આપે? બળની દિશા. જો ફરીથી એક વખત આ કિસ્સાની અંદર સમજો, ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ ઉપર, એટલે હથેળી આ બાજુ, તો બળ કઈ તરફ લાગે? આ બાજુ. આ નિયમ પરથી ખબર પડી. ક્લિયર છે? બળની દિશા મિત્રો હજી એક નિયમ પરથી શોધી શકાય. જો આ એક નિયમ આ છે સમતલ વાળો, એક નિયમ છે જમણા હાથની હથેળીનો નિયમ, અને ત્રીજો નિયમ છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફરીથી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. આ બધા નિયમનું કામ શું? આ નિયમ ને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખું જો અહીંયા. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. મિત્રો આ નિયમનું કામ શું? તો કે આ બળની દિશા શોધવાનું. બધા નિયમની મદદથી શોધી શકાય. આનાથી મેળવી શકાય, આનાથી મેળવી શકાય. હવે ત્રીજું સમજી લ્યા. પછી હું એ કહી દઉં કે આપણે જનરલી કયો નિયમ વાપરશું. ચાલો પહેલા આને સમજી લો. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. મિત્રો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લગાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? ડાબા હાથની અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી એ બધાને એકબીજાને લંબ ગોઠવી દેવાની. આવી રીતે લંબ. જો થોડોક સમજવાનો પ્રયત્ન કરજો. જો લંબ એટલે બધી એકબીજાને લંબ. એક આમ લઈ લો, એક આ બાદ લઈ લો, એક આ બાદ લઈ લો. જોજો બરાબર દેખાય છે? આવી રીતે ગોઠવી નાખો. પેલા આવી રીતે ટ્રાય કરજો કે જેથી તમને સમજાય. જો સમજાય છે? આવી રીતે. હવે શું કરવાનું સાંભળજો, બરાબર શાંતિથી સમજો. પહેલી આંગળી હોય એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની. પહેલી આંગળીને ગોઠવવાની ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળીને ગોઠવવાની વેગની દિશામાં. ફરીથી બીજી આંગળીને ગોઠવવાની વેગની દિશામાં. પછી અંગૂઠો જે દિશા આપે ને એ બળની દિશા હોય. ફરીથી
પહેલી આંગળીને ક્યાં ગોઠવવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચાલો કરીએ. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ઓકે ઓકે, ચાલો ડાબા હાથ જ છે. ચાલો ધ્યાન આપજો. પહેલી આંગળીને કરીએ સરસ. ચાલો ધ્યાન આપજો. આ બાજુથી જોઈશ, આ બાજુ જોઈશ તો આ ડાબો હાથ થશે ને, એટલે તો હવે આ બાજુ જોજો. ચાલો પેલા મેં આવી રીતે કરી દીધા. પહેલી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં. મિત્રો ડાબા હાથનો નિયમ છે, એ તો હું આમ ફરેલો હતો એટલે આ સાઈડ ડાબો હાથ છે, બરાબર છે. હું આમ ફરી જાઉં છું. ચાલો ઓકે, આ ડાબો હાથ આવી રીતે આંગળી ગોઠવી દીધી. પહેલી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે આવી રીતે જોજો, આવી રીતે. બીજી આંગળીને વેગની દિશામાં એટલે આવી રીતે જો. તો અંગૂઠો આપે ચુંબકીય ક્ષેત્રની દિશા. જો આ બાજુ થઈ ગઈ, દેખાય છે? જો ફરીથી સમજો. આવી રીતે આંગળી કરી દો. પેલા ડાબા હાથની આંગળી જાતે કરો, પ્રયત્ન કરો તો સમજ પડશે. ડાબા હાથની આંગળી લઈ લો આવી રીતે. પહેલી આંગળીને ગોઠવો ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે ગોઠવી દીધી આમ. બીજી આંગળીને ગોઠવો વેગની દિશામાં. વેગ ઉપર છે જો, ઉપર એટલે ઉપર. તો અંગૂઠો આપે બળની દિશા. જો અંગૂઠો આ તરફ થયો, આ તરફ એટલે બળ લાગતું હોય આ તરફ. જો ક્લિયર દેખાય? સમજાય છે? આવું કહેવા માંગુ છું. તો આ નિયમ લખી દઈએ આ મુજબ. આ મુજબ બોલો તો. પ્રથમ આંગળીને કોની દિશામાં ગોઠવો? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળીને કઈ દિશામાં? વિદ્યુતભારની દિશામાં. વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરે એ દિશામાં, અથવા તો વેગની દિશામાં ગોઠવતા અંગૂઠો એ વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે. તો આપણો અંગૂઠો છે જે કોની દિશા આપે? બળની દિશા આપે. તેના પર લાગતા બળની દિશા આપે. ક્લિયર છે? શું કર્યું? પહેલેથી એક વખત સમજી લો. પહેલા આપણે એવી વાત કરી કે આ વાહકતાર હતો, પ્રવાહ પસાર થયો, ચુંબકીય ક્ષેત્ર અંદર મેળવ્યું, એની અંદર મેં વિદ્યુતભારને મૂક્યો. જો વિદ્યુતભાર સ્થિર હોય તો એની પર બળ લાગે નહીં. જો વિદ્યુતભાર ગતિ કરે તો એની પર બળ લાગે. એ બળનું સૂત્ર F = Q V × B થી અપાય. હવે બળ સદિશાથી છે તો બળની દિશા શોધવી પડે. તો બળની દિશા ત્રણ રીતે મળે છે. એક સમતલ વાળી રીતથી, એક જમણા હાથના હથેળીના નિયમ પરથી, અને એક ડાબા હાથના ફ્લેમિંગના નિયમ પરથી. આ નિયમ કરતા આપણે મિત્રો દર વખતે મોટા ભાગે આપણે આ નિયમ જ વાપરશું. આ નિયમ બળની દિશા શોધવા માટે જમણા હાથનો હથેળી, કેમ કે એ સહેલો પડશે. આની અંદર તમારા આંગળીઓ છે ને, દર વખતે આવી રીતે કરવામાં ક્યારેક તકલીફ પડશે. ઠીક છે, આ સરળ છે એટલે આને જ આપણે ઉપયોગ કરશું. કઈ રીતે? તો કઈ આંગળીને ગોઠવી દો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વેગની દિશામાં ગોઠવી દો અંગૂઠોને. તો હથેળી જે દિશા આપે એ કોની દિશા આપે? તો કે બળની દિશા. એટલે આ એક વાત થઈ. યાદ આ પણ રાખવાનું મિત્રો, MCQ ના સ્વરૂપમાં કદાચ કંઈક આવી જાય તો. ઓકે, આમાં શું યાદ રાખશું? પહેલી આંગળીને કોની દિશામાં? જલ્દી. પહેલી આંગળીને કોની દિશામાં? ડાબો હાથ લેવાનો, ભૂલ નહીં કરતા. ડાબો હાથ લેવાનો. પહેલી આંગળીને કોની દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળીને કોની દિશામાં? વેગની દિશામાં. તો અંગૂઠો જો પેલા લંબ ગોઠવી દેવાના, પેલા લંબ કરી દેવાના. આવી રીતે જોઈ લો. પહેલી આંગળીને આવી રીતે, બીજી આંગળી ઉપર, તો અંગૂઠો બળની દિશા આ તરફ. એની વાત આવી. ચાલો ક્લિયર છે? પાક્કું ને? હવે થોડાક અગત્યના કિસ્સા જોઈએ આ સૂત્ર પરથી. આ સૂત્ર પરથી અગત્યના કિસ્સા જોઈએ. શું કિસ્સા સમજીએ છીએ જોજો મિત્રો. એક કામ કરો તો ક્રોસની દિશાની કાઢી નાખો તો બળનું સૂત્ર શું બને? ચાલો જોતા જજો. અહીંયા F = Q, ક્રોસની નિશાની કાઢી નાખો એટલે VB, ક્રોસની નિશાની કાઢો એટલે sin θ, એટલે Q VB sin θ. ઓકે, હમણી જો બાપો થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે V અને B વચ્ચેનો. કેમ કે તમે ક્રોસ પ્રોડક્ટ અહીંયાથી કાઢી એટલે ખૂણો કોની વચ્ચેનો? તો કે V અને B વચ્ચેનો. ચલો હવે સમજીએ. થીટા કોની વચ્ચેનો? તો કે V અને B વચ્ચેનો. ઓકે, ધ્યાન આપજો. આમાં V કઈ તરફ છે? ઉપર તરફ. B કઈ તરફ છે? અંદર તરફ. ખૂણો કેટલાનો બન્યો? 90. જો V કઈ તરફ છે? ઉપર તરફ. B કઈ તરફ છે? અંદર તરફ. જો ખૂણો બન્યો 90. થીટાની કિંમત મૂકો 90. થીટા બરાબર 90. તો F = સૂત્ર થયું QVB. કેમ કે sin 90 ની કિંમત 1. એટલે એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અને વેગની દિશા એકબીજાને લંબ હોય.
ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને લંબ હોય તો બળ લાગે QVB, મહત્તમ બળ લાગે. આને કેવું બળ કહેવાય? મહત્તમ બળ લાગે. બીજો કિસ્સો સમજીએ. જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરે તો તેના પર લાગતું બળ. આ પહેલો કેસ હતો, કેસ નંબર 1. આ છે કેસ નંબર 2. કેસ નંબર 2 ની અંદર આપણે બંને ભાગ સાથે લઈએ. સમજીએ, ઉતાવળ નહીં કરીએ. જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો તેના પર લાગતું બળ. પહેલા સમાંતરનું સમજીએ અને પછી પ્રતિ સમાંતરનું સમજીએ. ઓકે, પહેલા ઈ સમજો કે આમાં કરવાનું શું. વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર, તો બળનું એક જ સૂત્ર કયું? તો કે F = Q V B sin θ. મેં ક્રોસની નિશાની કાઢી નાખીશ જો, એટલે સૂત્ર આવી ગયું. હવે સમજીએ. વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે. વિદ્યુત ભાર એટલે અહીંયા રહ્યો, ચુંબકીય ક્ષેત્રને સમાંતર. મિત્રો સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ છે. એને સમાંતર ગતિ કરે એટલે વિદ્યુત ભાર પણ અંદર જ ગતિ કરે. તો બંને જો એક જ દિશામાં થયા તો ખૂણો કેટલાનો બને? 0. તો જો સમાંતર ગતિ કરે, સમાંતર માટે થીટાની કિંમત કેટલી થઈ? 0. sin 0 ની કિંમત 0. તો 0 નો ગુણાકારમાં કાંઈ પણ 0. તો એનો મતલબ F = 0. બળ ન લાગે, બળ લાગે નહીં. એનો મતલબ સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય, વિદ્યુત ભાર આમ સીધો જ જાય, ઈ જ દિશામાં જાય, તો એને કાંઈ બળ લાગે નહીં. એ જેમ જતા હોય ને એમનામ જ જાય. આ બાજુ સમજીએ. માની લો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, વિદ્યુત ભાર આ જ દિશામાં ગતિ કરતો હોય તો એની પર બળ લાગે નહીં. બળ ન લાગે મિત્રો, એટલે જેમ જતો હોય ને એમ જ જાય. એ ન આમ જાય કે ન આમ જાય. બળ લાગે એનો મતલબ કે જો બળ લાગે તો મે બી કદાચ આમ જઈ શકે, આમ જઈ શકે, પણ બળ નથી લાગતું. તો માની લો કે V વ્યક્તિ આમ સીધો આવતો હોય તો એ સીધો જ જતો રહે. ક્યારે? બંને એક દિશામાં હોય ત્યારે. અહીંયા દેખાય છે ક્લિયર, સમાંતર. આનું કામ થઈ ગયું. પછીનો ભાગ સમજીએ. જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર, મિત્રો પ્રતિ સમાંતર એટલે એની વિરુદ્ધ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. તો એનો મતલબ વિદ્યુત ભાર કઈ દિશામાં જતો? વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં. એટલે બંને આમ થતા હોય આવી રીતે. મિત્રો બંને વિરુદ્ધ દિશામાં એટલે ખૂણો કેટલાનો કહેવાય? 180 નો. લખવી જોજો. આ સાફ કરી નાખું. ચાલો, આની જરૂર નથી. એકવાર બોર્ડ ઉપર હું ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર છે. હું છે ને આ ભાગ સાફ કરી નાખું, કેમ કે એને આની અત્યારે જરૂર નથી હવે. અહીંયા લખી દો પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતર. ચાલો એકવાર સમજી લો ફરીથી. ચુંબકીય ક્ષેત્ર આ તરફ, વિદ્યુત ભાર જાય આ તરફ, બંને વિરુદ્ધ દિશામાં, ખૂણો બન્યો 180. પ્રતિ સમાંતર માટે થીટા બરાબર 180 ડિગ્રી. સૂત્ર તો કયું? એક જ છે. તો કે F = Q V B sin થીટાની જગ્યાએ મૂકી દો 180. મિત્રો sin 180 ની કિંમત 0. કેટલી? 0. તો F = 0. બળ લાગે નહીં. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આમ હોય, વિદ્યુત ભાર માની લો કે આ બિંદુએથી ગતિ કરીને આમ જાય, ચુંબકીય ક્ષેત્ર આમ છે અને વિદ્યુત ભાર આમ જાય, તો એની પર બળ લાગે નહીં. ચુંબકીય ક્ષેત્ર આમ છે અને વિદ્યુત ભાર આમ જાય તો એની પર બળ લાગે નહીં. આ ચુંબકીય ક્ષેત્ર આમ છે, વિદ્યુત ભાર અહીંયા ઉભેલો છે, સ્થિર છે, બળ લાગે નહીં, સ્થિર છે. તો સર બળ લગાડવાનું જ ક્યારે? ક્યારે? કે જ્યારે લંબ હોય ત્યારે. એટલે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આમ હોય, સાંભળજો, અને માની લો કે વિદ્યુત ભાર ઉપર ગતિ કરે તો ખૂણો જો 90 નો બન્યો તો બળ લાગે. અને એ બળનું સૂત્ર F = QVB. ક્લિયર? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, ખૂબ જ સમજવા જેવો ભાગ છે. બંને એક દિશામાં બળ લાગે નહીં, બંને વિરુદ્ધ દિશામાં બળ લાગે નહીં. બંને જો એકબીજાને લંબ હોય તો બળ લાગે, અને જો વિદ્યુત ભાર સ્થિર હોય તો પણ બળ લાગે. આ બળ ન લાગે. આ કિસ્સામાં બળ લાગે જ્યારે ખૂણો કેટલા હોય? 90 ડિગ્રી.
વધશે. પાક્કું? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. ચલો એકદમ ક્લિયર દેખાય છે, પણ મિત્રો અહીં આપણે લખી દઈએ 90 ડિગ્રી હોય ત્યારે બળ લાગે છે ને, તો અહીં લખી દઈએ અહીં વિદ્યુત ભાર પર બળ લાગે છે, પણ કેવું હોય? મહત્તમ બળ લાગે. સમાંતરના કિસ્સામાં કે પ્રતિ સમાંતરના કિસ્સામાં બળ ન લાગે. વિદ્યુત ભાર પર બળ લાગતું નથી, આવું કહેવાનું છે. ક્લિયર છે ને? ચલો મને સાફ કરી નાખું છું, આપણે થોડા આગળ જઈએ. હવે મિત્રો ધ્યાન આપજો, હું શું વાત કરવા માંગુ છું સમજજો બરાબર. અત્યારે આપણે કેટલી વસ્તુ ભણી ગયા એ સમજો. કે વિદ્યુત ભાર સ્થિર હોય તો એની પર બળ લાગે કે ન લાગે એ જોયું. વિદ્યુત ભાર સમાંતર હોય તો બળ લાગે કે ન લાગે એ જોયું. વિદ્યુત ભાર લંબ હોય તો બળ લાગે કે ન લાગે એ આપણે જોયું. આ જે ચુંબકીય ક્ષેત્ર વાળી વાત છે એની અંદર 3 કિસ્સા છે. 3 કિસ્સા શું છે એને સમજજો, બરાબર ધ્યાન આપજો. જોજો હું જે વાત કરું ને સમજો. કે લખી જોજો, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ, સાંભળજો, એને હું 3 કિસ્સામાં વહેંચી દઉં. પહેલો કિસ્સો જોજો, જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરે ત્યારે લાગતું બળ. પેલા અત્યારે જો હું શું લખું તેને સમજવાનો પ્રયત્ન કરું અને થોડું યાદ કરો. આપણે ભણી ગયા કે નથી ભણી ગયા મને નથી ખબર, અને થોડું યાદ કરો. નંબર 2, જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે, જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની, વ્યવસ્થિત લખીએ, ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ. આને થોડું યાદ કરો, આવું કદાચ આપણે ભણી ગયા છે કે નથી ભણી ગયા. ત્રીજું, જ્યારે વિદ્યુત ભાર, જોજો, ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ ખૂણે ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ. હવે મિત્રો ઉભા રહ્યો, આટલા સેન્ટેન્સ લખવાનું કારણ શું છે એને સમજો. આપણે શું ભણવું છે એને આની પરથી ખબર પડશે. પહેલો મુદ્દો વાંચો, જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ. મિત્રો જવાબ આપો તો આ કિસ્સાની અંદર બળ કેટલું લાગે? બંને એક જ દિશામાં હોય અથવા તો બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બળ 0. બળ કેટલું લાગે? 0. તો એનો મતલબ શું થયો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર માની લો કે આ દિશામાં છે અને વિદ્યુતભાર માની લો કે ચુંબકીય ક્ષેત્રની અંદર જ આ તરફ ગતિ કરે, તો એની પર બળ ન લાગે. અને બળ ન લાગે એનો મતલબ શું કે જેમ જાય તેમ સીધે સીધા જ જાય, પોતાની ગતિ બદલે નહીં, સીધે સીધા જાય. જોજો, સાંભળજો, સીધે સીધા જ જાય. એટલે આ આપણને ખબર પડી ગઈ કે જો બંને એક દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં, માની લો વિરુદ્ધ દિશામાં હોય તો બળ ન લાગે. તો એ જો આમ જતા હોય તો આમ જતા રહે, અને આમ જતા હોય તો સીધે સીધા જ આમ જાય, ન ઉપર જાય ન નીચે જાય. આ ભાગ ક્લિયર થયો. આને સમજો, જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ. વિદ્યુતભાર જે છે, હવે આને સમજીએ.
માનો લો કે ચુંબકીય ક્ષેત્ર હું આવી રીતે બતાવી દઉં. ઓકે, આની અંદર વિદ્યુતભારની ગતિ હું આમ કહી દઉં. માની લો કે વિદ્યુતભાર આવી રીતે ગતિ કરે છે. જો લંબ થઈ ગયા, કેમ કે ચુંબકીય ક્ષેત્ર અંદર વેગ ઉપર 90 ડિગ્રી જુઓ, 90 ડિગ્રી, તો બળ લાગે. ત્યારે તેના પર લાગતું બળ લાગે એટલે F = QVB, કેમ કે 90 છે તો બળ લાગે. હવે મિત્રો આ આપણે સમજી ગયા. શું સમજી ગયા? કે ચુંબકીય ક્ષેત્ર આમ તો વિદ્યુતભાર આમ જ ગતિ કરે. હવે આને સમજીએ કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને માની લો કે વિદ્યુતભાર ઉપર તરફ જતો હોય તો એની પર બળ લાગે છે, તો એ બળને કારણે કેવી ગતિ કરે? પહેલા કિસ્સાની અંદર જો સુરેખ હોય તો સુરેખ જ જાય, આમ સીધે સીધા જ જાય. એટલે જ્યારે બળ ન લાગે ત્યારે વિદ્યુતભાર જો ગતિ કરતો હોય તો માની લો કે સુરેખ ગતિ કરે તો એ સુરેખ ગતિ ચાલુ જ રાખે, સીધા જ જાય. આની અંદર સમજીએ કે સુરેખ ગતિ કરે કે બીજી અથવા તો કોઈ બીજી ગતિ કરે. સમજાય છે? એટલે હવે આપણે આ ભાગ સમજશું. અને હવે ત્રીજો કિસ્સો સાથે સાથે સમજો જ કે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ ખૂણે ગતિ કરે એટલે કેવો મતલબ ખબર? માની લો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, જોજો બરાબર, ચુંબકીય ક્ષેત્ર આમ છે અને માની લો કે વિદ્યુતભાર આ છે, આ વિદ્યુતભાર કયું છે એ આવી રીતે ગતિ કરે કોઈ ખૂણો એટલે જો ચુંબકીય ક્ષેત્ર આમ, વેગ આમ, તો જો અહીંયા ખૂણો બન્યો, અહીંયા થીટા જેટલો ખૂણો બન્યો. અને મિત્રો થીટા જેટલો ખૂણો બને તો આની પર બળ તો લાગે જ ને. F = QVB sin થીટા એટલે અહીંયા જે બન્યો. આ કિસ્સામાં તો 90 બનતા એટલે sin 90 ની કિંમત 1 થઈ ગઈ. આ કિસ્સાની અંદર sin 0 બનતા એટલે sin 0 ની કિંમત 0 એટલે બળ 0 થઈ ગયું. પણ આ કિસ્સાની અંદર તો થીટા છે તો અહીંયા કઈ કિંમત આવે પછી તમે એનો ગુણાકાર કરો એટલે બળ લાગે. તો એ બળને કારણે કેવી ગતિ કરે એ આપણે સમજવાનું. આની અંદર કઈ ગતિ થઈ? સુરેખ ગતિ, દેખાય છે, સીધે સીધા જ જાય. હવે આની અંદર કેવી રીતે ગતિ કરે એ સમજીએ અને આની અંદર કેવી રીતે ગતિ કરે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના. હવે આ આખો ભાગ પૂરો કરીએ. બળ લાગે છે ખબર છે, પણ ગતિ કેવી થાય એ આપણે સમજવાનું. બળ નથી લાગતું એટલે સુરેખ ગતિ કરે છે. જો પહેલેથી ગતિ કરતા હોય તો જો માની લો કે વિદ્યુતભાર સ્થિર જ હોય તો એમનામ જ રહે, તો ગતિ કરવાનો પ્રશ્ન જ નથી. પણ જો સીધે સીધા ગતિ કરતા હોય તો બળ ન લાગે એટલે એમનામ સીધે સીધા જેમ જાય તેમ જ ગતિ કરે. ક્લિયર? હવે આપણે આ ભાગ સમજીએ. શું? તો કે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ જણાવી તેના ગતિપથની ચર્ચા કરો. એ જ આપણે સમજવું. એકદમ આઈએમપી સવાલ છે, 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો સવાલ છે અને આની પરના દાખલા પણ આપણે આજે જ ગણવાના. ક્લિયર? ચાલો આની શરૂઆત કરીએ. ચાલો આ સવાલ આપણે સમજવો છે. સવાલ લખો એને જોજો બરાબર. સવાલ લખો એને જુઓ, ધ્યાન આપજો બરાબર. વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતા હોય ત્યારે તેના પર લાગતું બળ જણાવી તેના ગતિપથની ચર્ચા કરો અને જરૂરી સમીકરણ મેળવો. મિત્રો અગત્યનો સવાલ, આને પર ઘણી બધા સમીકરણ આવે છે જે આપણે કામના છે. સવાલ વાંચીએ બરાબર. જાજો. વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતા હોય ત્યારે તેના પર લાગતું બળ જણાવી. વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે, એની પર લાગતું બળ કહી દેવાનું પહેલા આપણે, બળ જણાવી
તેના ગતિપથની ચર્ચા કરો. ગતિપથની ચર્ચા એટલે તે સીધા ગતિ કરે છે કે વાંકા ચૂકા ગતિ કરે છે કે તે ગોળ ગોળ ગતિ કરે છે, કેવી ગતિ કરે છે એ આપણે કહેવાનું છે. ગતિપથની ચર્ચા કરો અને જરૂરી સમીકરણ મેળવો. એટલે એનો મતલબ કે કંઈક સમીકરણ અંદર આવશે, એ આપણે સમીકરણ મેળવવાના છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. આન્સર લખીએ. જોજો બરાબર, થોડું સમજીએ. પહેલા હું છે ને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભારને બતાવી દઉં. માની લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે બરાબર ધ્યાન આપજો. આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હજી એક બતાવી દઉં. ચાલો, ઓકે. હવે ધ્યાન આપજો. આપણે જ્યારે લખાણ લખશું ત્યારે શું કહેશું કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે અંદરની દિશામાં. એક કામ કરો. વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતો હોય, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર છે. માની લો કે વિદ્યુત ભારને આમ ગતિ કરાવું, આ તરફ, તો એ જો 90 ડિગ્રી બની જાય. ફરી આ અંદર, આ તરફ જો 90 ડિગ્રી. એટલે માની લો કે કોઈ વિદ્યુત ભાર છે, હું એને આ તરફ ગતિ કરાવું છું, એટલે આ તરફ આમ આવી રીતે આવે છે. કોઈ વિદ્યુત ભાર V, કોઈ વિદ્યુત ભાર Q. કેટલા વેગથી? તો કે V વેગથી આ બાજુ આવે છે. જો બંને એકબીજાને લંબ થઈ ગયા, આમ જાય છે, આ ગતિની દિશા આમ થઈ અને ચુંબકીય ક્ષેત્ર અંદર, એટલે જો લંબ થઈ ગયા, એટલે આ લંબ વાળી કન્ડિશન આવી ગઈ. ચાલો, આટલું ક્લિયર છે. હવે આટલું જે દેખાય છે ને એને પેલા આપણે લખી નાખીએ. લખાવો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ચાલો લખાવી દો. પેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે. સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં અને વિદ્યુત ભાર Q એ ચુંબકીય ક્ષેત્રને કેવા છે? લંબ. એ ચુંબકીય ક્ષેત્રને લંબ. કેટલા વેગથી? V વેગથી. ચુંબકીય ક્ષેત્રને લંબ V વેગથી ગતિ કરે છે. આટલો આપણે કહીએ. હવે મિત્રો શરૂઆત કરીએ કે આની અંદર થવાનું શું છે. એકદમ ધ્યાનથી સમજજો શું કરું છું. જોજો, આ વિદ્યુત ભાર છે, એ V વેગથી આમ આવે છે. બરાબર સાંભળજો. જેવો ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થયો, માની લો કે જેવો અહીંયા પહોંચે, એટલે હવે જે થાય ને જોજો. માની લો કે વિદ્યુત ભાર ગતિ કરતો અહીંયા પહોંચ્યો. સાંભળજો. હવે સાંભળો. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? તો કે અંદર તરફ. એના વેગની દિશા કઈ તરફ છે? તો કે આ તરફ છે. જોજો, આ તરફ. તો વેગની દિશામાં અંગૂઠો લઈ લો. આંગળીને કોની દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠાને વેગની દિશામાં. એટલે આવી રીતે. તો મિત્રો આનો મતલબ શું થયો કે વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? ઉપરની દિશામાં. જો પહેલી વાત, ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર જો ગતિ કરે તો બળ લાગે જ છે. બળ લાગે છે. એ બળનું સૂત્ર F = Q કૌંસમાં V × B. હવે બળની દિશા શોધવી તો શું કરવું પડે? તો કે બળની દિશા માટે આપણે બીજો હથેળી વાળો નિયમ લગાવશું. તો આપણે શું કરશું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, એના વેગની દિશામાં અંગૂઠો, એટલે આવી રીતે. તો બળ કઈ દિશામાં લાગે? ઉપરની દિશામાં. એનો મતલબ શું થયો ખબર મિત્રો? જેવો આ વિદ્યુત ભાર આવશે ને એટલે બળ અહીંયાથી સીધું એની ઉપર તરફ લાગે, એટલે એ આમ ગતિ કરતા અહીંયા પહોંચી જશે. જો ઉપર તરફ બળ લાગ્યું અને વેગ એની પાસે, જો મિત્રો ડાયરેક્ટ આમ ઉપર ન જતા રહે. કેમ કે ઓલરેડી અમુક વેગથી આવે છે, એટલે તમને ધક્કો મારે એટલે થોડાક તમે આમ થઈને ઉપર જાઓ, જો અલ્ટિમેટલી ઉપર જ જશે. સમજાય છે? ઓકે. એટલે એ સીધા આવી રીતે અહીંયા આવી ગયા. હવે અહીંયા પહોંચ્યા. જોજો, એનો મતલબ વિદ્યુત ભાર અહીંયા પહોંચી ગયો. વિદ્યુત ભાર અત્યારે અહીંયા છે. હવે આ કિસ્સાની વાત કરો. સાંભળો, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? તો કે અંદરની તરફ. વેગ કઈ તરફ? તો કે હવે તો એ ઉપર જતો હોય છે. વેગ કઈ તરફ? ઉપર તરફ, એટલે અંગૂઠો ઉપર. તો એનો મતલબ હથેળી આ બાજુ થઈ. તો એનો મતલબ હવે આ વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં. જાવું તો ઉપર અને એને ધક્કો લાગ્યો આ બાજુ, તો એ શું થાય? હવે અહીંથી આમ ફરી જાય આવી રીતે. એટલે હકીકતમાં વિદ્યુત ભાર અહીંયાથી આવશે અને આવી રીતે આખું સર્કલ ફરી જશે. એટલે મીન્સ કે આવી રીતે ગોળ ફરી જશે અને અહીંયાથી બહાર નીકળી જશે.
ખબર પડે છે? તો મિત્રો સમજો કે આ કેવી ગતિ થઈ? વર્તુળાકાર ગતિ. જો કદાચ જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોત તો એ ગોળ ગોળ ફરે. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ જો અંદર દાખલ થાય તો એ કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ. ફરીથી એકવાર સમજીએ, ન ખબર પડી હોય તો અહીંયાથી સમજો. વિદ્યુત ભાર અહીંયા હતો, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગની દિશામાં અંગૂઠો એટલે બળ લાગ્યો ઉપર તરફ. તો મિત્રો એ ડાયરેક્ટ ઉપર ન જાય ને, કેમ કે એની પાસે ઓલરેડી વેગ છે. મિત્રો આ કોની જેવું છે ખબર? એક વાર સાંભળજો. તમારી કાર એકદમ ફાસ્ટ જાય છે, સાંભળજો, એકદમ ઝડપથી જાય છે. હવે એકદમ ઝડપથી જતી હોય અને અહીંયાથી કોઈ ટ્રક આવે તો એની સાથે અથડાય તો સીધી કાર આમ ન જાય. એ જોજો તમને ખબર થોડી આમ જશે. ખબર પડે? તમારી કાર આમ જાય છે, ટ્રક અહીંયાથી આવીને અથડાણો એટલે સીધી કાર આમ નહીં જાય, થોડીક આમ જશે, આવી રીતે આમ. તો એક્ઝેક્ટ એવી રીતે આમ જતું હતું, એની પર બળ લાગે ઉપર તરફ એટલે આમ ધક્કો મારીને આમ થઈ જાય. હવે જો અહીંયા પહોંચે પછી શું થાય? તો કે જોજો ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ ઉપર, તો હવે બળ લાગે અંદર એટલે આ તરફ, એટલે સીધા આમ થઈ જશે. ખબર પડે છે? એનો મતલબ વિદ્યુત ભાર અહીંયાથી ગતિ કરે ને ફરીને આ બાજુ આવી જાય. હવે મિત્રો આ સેમ વસ્તુ આપણે અહીંયા મેં બતાવી છે, એને જુઓ. હવે એમાં સમજવાનો પ્રયત્ન કરો. એમાં જુઓ ચુંબકીય ક્ષેત્ર છે ને બહારની તરફ છે, દેખાય? એટલે હું આંગળીને લઈ લો બહાર. હવે એ આકૃતિને આની સાથે સમજજો. આ લઈ લીધી બહાર. હવે ઓલો વિદ્યુત ભાર છે એ કઈ દિશામાં ગતિ કરે? આ તરફ જો, એટલે એની દિશામાં અંગૂઠો આવી રીતે. તો એનો મતલબ જોજો એ વિદ્યુત ભાર આમ આવશે એટલે બળ ક્યાં લાગ્યું? નીચે, એટલે એ સીધો આમ નીચે આવશે, અહીંયા પહોંચશે, અહીંયાથી અહીંયા પહોંચશે. હવે અહીંયા પહોંચે એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર, વેગ નીચે, એટલે હવે આ તરફ બળ લાગશે, એટલે એ બળ લાગશે એટલે આમ જશે આમ. એટલે એ વિદ્યુત ભાર જો આવી રીતે ગતિ કરે, આમ કરીને આમ, ફરીથી આમ કરીને આમ આવે છે અને આમ જાય છે. ખબર પડે છે? એટલે ક્લિયર એ જ વસ્તુ સમજાવી છે મેં અહીંયા. પણ એ લોકોએ ચુંબકીય ક્ષેત્ર બહાર લીધું છે, મેં ચુંબકીય ક્ષેત્ર અંદર લીધું છે. ફરક કાંઈ નથી. કન્ડિશન શું? તો કે વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો વિદ્યુતભાર કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ. અને મગજની અંદર ફિક્સ કરી દેજો. ફરીથી, વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને જો લંબ હોય તો વિદ્યુતભાર કેવી ગતિ કરે? તો કે વર્તુળાકાર ગતિ. ક્લિયર છે? પાક્કું ને? ચાલો હવે થોડું લખાણ લખીએ અને એને સમજતા જઈએ. જે સમજવાનું તો એ ભાગ પૂરો થઈ ગયો. હવે ખાલી આ જ લખવાનું. ચાલો લખીએ. અહીંયાથી ધ્યાન આપજો. વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકતા તેની પર લાગતું બળ, એટલે અહીં લખીએ. અહીં ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ નીચે મુજબ લખી શકાય છે. પહેલી વસ્તુ કે અંદર જાય છે તો બળ તો લાગવાનું છે, તો બળનું સૂત્ર નીચે મુજબ લખી શકાય. લખાવ બળનું સૂત્ર તો કે સદિશ F = Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. આટલું બળ લાગે. ક્રોસની નિશાની કાઢી નાખો તો F = Q V B sin થીટા. તો પ્રશ્ન, થીટા કોની વચ્ચેનો? તો કે V અને B ની વચ્ચેનો. V આ તરફ, B અંદર તરફ, બંને વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો, એટલે થીટા બરાબર 90. અહીં V લંબ B, તેથી થીટા બરાબર 90. sin 90 ની કિંમત 1, એટલે બળ લાગ્યું F = Q V B. એક વાત ખબર પડી ગઈ કે બળ લાગે છે. બળની દિશા કઈ તરફ મળે છે આપણને? ચાલો જુઓ તો બળની દિશા, બળ મળી ગયું, દિશા કઈ તરફ મળે સમજો તો. અહીંયા દિશા ગોતો તો હમણાં જ ગોતી આપણે. ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ આ તરફ, એટલે બળ લાગે ઉપર, એટલે અહીંયા જો બળ આ તરફ લાગે છે, ઉપર તરફ. સમજો, બળ ઉપર તરફ લાગે. આ બળની દિશા, એરો કર્યો છે. ચાલો આ બિંદુ પાસે ચેક કરો તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ ઉપર, એટલે બળ આ તરફ એટલે બળ લાગે છે આ તરફ. જો આવી રીતે આ બિંદુએ ચેક કરો તો ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ કઈ તરફ? બહાર નીકળે છે, એટલે અંગૂઠો આમ. ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગની દિશામાં અંગૂઠો એટલે આમ, એટલે જો નીચે તરફ. તો એનો મતલબ અહીંયા બળ લાગે છે નીચે તરફ. જો આ પણ બળની દિશા, આ પણ બળની દિશા અને આ પણ બળની દિશા. તો ટૂંકમાં એનો મતલબ એવો કહેવાય કે આ બળની દિશા કેન્દ્ર તરફ છે. જુઓ તો આમ આમ આમ. બળની દિશા કઈ તરફ છે? વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ. સમજાય છે? એટલે અહીં લખીએ. અહીં
વિદ્યુત ભાર પર અહીં વિદ્યુત ભાર Q પર લાગતા બળની દિશા કોની મદદથી? જમણા હાથના હથેળીના નિયમ પરથી દિશા જમણા હાથના હથેળીના નિયમ પરથી વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ મળે છે. પરથી વર્તુળ આકાર માર્ગના કેન્દ્ર તરફ મળે છે. અને વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ મળે પરિણામે વિદ્યુતભાર કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. આમ અથવા તો પરિણામે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળ આકાર માર્ગે ગતિ કરે છે. ક્લિયર છે? પરિણામે વિદ્યુતભાર કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. આવડશે આટલું? થોડા આગળ જઈએ. આટલું કામ પૂરું થયું. શું પૂરું થયું? વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતા હોય ત્યારે તેના પર લાગતા બળ જણાવી તેના ગતિપથની ચર્ચા કરો. આ વર્તુળાકાર પથ પર ગતિ કરે. હજી આગળ જાઓ. ચર્ચા કરી અને જરૂરી સમીકરણ મેળવી. હવે સમીકરણ મેળવીએ. આટલું ક્લિયર છે? પાક્કું? થોડા આગળ જઈએ. બોર્ડ પરથી કોપી કરો, હું ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર છે? થોડા આગળ જઈએ. મિત્રો, અહીંયા તમારે એક વસ્તુ કરવી હોય તો કરી શકે કે માની લો કે વિદ્યુતભાર અહીંયા છે તો વેગની દિશા કઈ તરફ છે? આ તરફ. એટલે તમારે છે ને બતાવવું હોય બતાવી દો એટલે તમને સરળતા રહે. આ વેગ આ તરફ છે. શું સરળતા રહે ખબર છે? આ બળની દિશામાં શોધો. કેવી રીતે? ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગની દિશામાં અંગૂઠો એટલે બળ ઉપર એમ. એટલે વેગ તમારે અહીંયા બતાવી દો આ તરફ. આ બિંદુ પાસે વેગ ઉપર તરફ એટલે અહીંયા બે વેગ બતાવી દો કે ઉપર તરફ એમ. આવી રીતે. તો અહીંયા બળની દિશા કેવી રીતે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, વેગની દિશામાં અંગૂઠો, તો આ બાજુ બળ. અને આ દિશામાં વેગ ક્યાં છે? આ બાજુ જ છે. તો એને છે ને થોડાક ડાર્ક કરીને બતાવી દો આવી રીતે. વેગ આ બાજુ, આવી રીતે. વેગ આ તરફ, સોરી આ તરફ ડાર્ક કરીને બતાવે. અહીંયા વેગ ઉપર તરફ, અહીંયા વેગ આ તરફ અને અહીંયા વેગ આ તરફ. ખબર પડે છે? ચાલો, ઓકે. હવે છે ને પાછા અહીંયા આવો. હવે થોડા આગળ જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, સાંભળજો મિત્રો. અહીંયા વિદ્યુત ભાર કેવી ગતિ કરે છે? તો કે વર્તુળાકાર ગતિ કરે છે. અમારો સવાલ સાંભળો કે વર્તુળાકાર ગતિ શું કામ કરે છે? આ કેવો સવાલ? ફરીથી, વિદ્યુતભાર કેવી ગતિ કરે છે એટલે તમારો જવાબ છે કે વર્તુળાકાર ગતિ કરે છે. શું કામ કરે છે? તો કોના કારણે કરે છે? મિત્રો સમજો, વિદ્યુતભાર વર્તુળાકાર ગતિ એટલે કરે છે કેમ કે એની પર બળ લાગે છે. કયું બળ લાગે છે? તો કે ચુંબકીય બળ. કેમ કે ચુંબકીય ક્ષેત્રની અંદર છે. ચુંબકીય ક્ષેત્રની અંદર છે એટલે એની પર બળ લાગ્યું ને. અને એ વિદ્યુતભારે કેવી ગતિ કરી? તો કે વર્તુળાકાર ગતિ. મિત્રો સાંભળો, જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ત્યારે એની પર બળ લાગે? તો કે લાગે. એ કઈ ગતિ? વર્તુળાકાર ગતિ કરે ત્યારે એની પર બળ લાગે? તો કે લાગે. એ કયું બળ? કે કેન્દ્રગામી બળ. કયું બળ? કેન્દ્રગામી બળ. એટલે એનો મતલબ એવો થયો કે જ્યારે આ જે વિદ્યુતભાર છે એ વર્તુળાકાર ગતિ કરે એટલે એની પર એક બળ, કેન્દ્રગામી બળ તો લાગે જ છે. અને કેન્દ્રગામી બળ કોની કારણે લાગ્યું? તો કે આ ચુંબકીય બળને કારણે અથવા ચુંબકીય ક્ષેત્રને કારણે. તમે સમજો, ફરીથી એકવાર કહું, ફરીથી. માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી. મારા શબ્દ સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર નથી. તો આ વિદ્યુતભાર આવતો હોય અને આમ જાય તો એ સીધો જ જાય. કેમ કે ચુંબકીય ક્ષેત્ર જ નથી. ચુંબકીય ક્ષેત્ર જ નથી એટલે બી ની કિંમત 0 એટલે આ બધા 0 એટલે બળ લાગે નહીં. તો એનો મતલબ વિદ્યુતભાર જેમ આવે એમ સીધો જ જાય. ચુંબકીય બળ ન લાગે અને ચુંબકીય બળ ન લાગે એટલે વિદ્યુતભાર ગોળ ફરે પણ નહીં. એટલે ચુંબકીય બળ નથી તો વર્તુળાકાર ગતિ પણ નથી. હવે સાંભળો, માની લો કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવી ગયું એટલે અંદર આવી ગયું અને હવે આને વી વેગથી આમ ગતિ કરી તો એની લીધે તે વર્તુળાકાર માર્ગે ફરી ગયા. તો એનો મતલબ એવો છે કે ચુંબકીય બળને કારણે પદાર્થ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ. અને વર્તુળાકાર ગતિની અંદર કયું બળ લાગે છે? કે કેન્દ્રગામી બળ. તો લખાય શું એને સમજજો. અહીં
વિદ્યુત ભાર ચુંબકીય બળને કારણે વર્તુળાકાર આકાર પથ પર ગતિ કરતો હોવાથી, લખી દો હોવાથી કહી શકાય કે, લખી દો ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. ખૂબ જ અગત્યનું મિત્રો, ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. કેમ? ચુંબકીય ક્ષેત્રને કારણે કેવું લાગ્યું? ચુંબકીય બળ. એ ચુંબકીય બળને કારણે કેવી ગતિ કરી? તો કે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિની અંદર કયું બળ લાગે? તો કે કેન્દ્રગામી બળ. તો અલ્ટિમેટલી ચુંબકીય બળ જેટલું હોય એટલું જ કયું બળ હોય? કેન્દ્રગામી બળ. હવે બધા સમીકરણ લખી દો. ચુંબકીય બળનું સૂત્ર તો કે અહીંયા રહ્યું QVB, અહીંયા લખી દો QVB. હવે ધ્યાન આપો, કેન્દ્રગામી બળ 11મા ધોરણની અંદર કેન્દ્રગામી બળનું સૂત્ર જલ્દી બોલો. F = mv²/r. આ સૂત્ર યાદ રહેવું જોઈએ. r એટલે ત્રિજ્યા, v એટલે વેગ અને m એટલે દળ. તો આ કયું બળ હતું? કેન્દ્રગામી બળ. તો mv²/r અહીંયા લખી દો mv²/r. હવે ધ્યાન આપજો, એક v કેન્સલ. માની લો કે હું r ને સૂત્રનો કરતા બનાવું તો r ગયા બાજુ, QB આવી ગયા નીચે. તો r = mv/QB. શું બની ગયા? r = mv/QB. મિત્રો તમને r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કઈ ત્રિજ્યા? જો સાંભળો, આ વિદ્યુતભાર છે, આ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, આ પથની ત્રિજ્યા કઈ કહેવાય? આટલી નો કહેવાય? અહીંયાથી અહીંયા સુધી r, અથવા તો આ બાજુથી જો તો અહીંયાથી અહીંયા સુધીની r. એટલે વર્તુળાકાર પથની તમને ત્રિજ્યા મળી ગઈ કે કેટલી ત્રિજ્યાના માર્ગે એ વર્તુળાકાર ગતિ કરશે. જ્યાં r = વિદ્યુત ભારના વર્તુળ આકાર પથની ત્રિજ્યા. આને ધ્યાનમાં રાખજો. r એટલે વિદ્યુત ભારના વર્તુળાકાર પથની ત્રિજ્યા. મિત્રો આ સમીકરણ તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે, કેમ કે આની ઉપરથી જ આપણે દાખલા ગણવાના. r નું સૂત્ર r = mv/QB. r = mv/QB. m એટલે વિદ્યુતભારનું દળ, v એટલે વિદ્યુતભારનો વેગ, q એટલે જે કોઈ વિદ્યુતભાર હોય તે, અને b એટલે એની કિંમત આપેલી હોય. ક્લિયર? હવે આની પરથી એક બીજી વાત કરું, સાંભળજો મિત્રો. r એટલે ત્રિજ્યા, સાંભળજો. m એટલે તો કે દળ. કોનું દળ? તો કે આ જે તે વિદ્યુતભાર છે તો એનું દળ તો ફિક્સ હોય, તો બદલાઈ જાય, એટલે આ m અચળ. q એટલે ચાલો q એટલે, અરે કેમ આવું થાય છે? સોરી. ઓકે, q એટલે તો કે વિદ્યુતભાર. તો આ વિદ્યુતભાર આની પાસે જે કઈ હોય ફિક્સ જ હોય, બદલાય નહીં, એટલે આ પણ અચળ. હવે b ની વાત કરો. b અચળ કે બદલાય? એ પણ અચળ, કેમ કે ચુંબકીય ક્ષેત્ર તમે પહેલેથી આપી દીધું. માની લો કે 10 ટેસ્લા, 15 ટેસ્લા, 0.4 ટેસ્લા, 2 ટેસ્લા, તો એ પણ અચળ. મિત્રો જે છે એ વેગ બદલી શકાય, અથવા તો વેગ બદલાતો હોય. સમજ પડે છે? m અચળ, q અચળ, b અચળ, વેગ બદલાય. હવે તમને એમ થાય સર આ વેગ કેવી રીતે બદલાય? સાંભળજો મિત્રો, માની લો કે આ 5 મીટર પર સેકન્ડ થી આવે છે, બરાબર સાંભળજો, 5 મીટર પર સેકન્ડ થી આવે છે. આની અંદર દાખલ થયો, આની અંદર દાખલ થયો, તો મિત્રો એ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો જો વેગની દિશા બદલાઈ ગઈ. પહેલા આ દિશામાં છે, પછી જાય 5 થી જ તે, પણ એ ઉપરની દિશામાં જાય. મિત્રો દિશા બદલાઈ ગઈ, એકવાર આ દિશામાં, એકવાર આ દિશામાં. દિશા બદલાય એનો મતલબ વેગ બદલાણ. સમજ પડે છે? દિશા બદલાણી એનો મતલબ વેગ બદલાણ. વેગનું મૂલ્ય ન બદલાય, 5 નથી બદલાતા, દિશા બદલાઈ ગઈ. એટલે દિશા બદલાય એટલે વેગ બદલાણો કહેવાય, એટલે વેગ બદલાય. તો એનો મતલબ આ અચળ, આ અચળ, આ અચળ, જે બદલાય છે આ બદલાય છે, તો આવું કહેવાય. તેથી r ચલે છે v, કેમ કે આ બધા તો અચળ છે, તો અચળની જગ્યાએ અચળાંક વાળો આપણે પદ કરી નાખીએ, એટલે r ચલે છે v. એનો મતલબ શું થયો? કે જો ત્રિજ્યા વધે તો વેગ વધે. જો ત્રિજ્યા વધે તો વેગ વધે. ઊંધું સમજીએ, જો વેગ વધે તો ત્રિજ્યા વધે.
જો વેગ વધે તો ત્રિજ્યા વધે. આને ધ્યાનમાં રાખજો. થોડીક જ વારમાં આનું એક તારણ પણ સમજાવું, પણ પહેલા આટલું સમજી લો કે જો ત્રિજ્યા વધે તો વેગ વધે. શું આનો મતલબ? કે માની લો કે આમ ગતિ કરે છે ત્યારે એનો કંઈક વેગ હોય, માની લો કે 5 છે, તો એ મોટું સર્કલ મારે ત્યારે એનો વેગ કદાચ 5 નો હોય, 10 થઈ જાય. કેમ? કેમ કે ત્રિજ્યા વધુ તો વેગ વધુ. ફરીથી માની લો કે આ ત્રિજ્યા આટલી છે, જે કાંઈ પણ છે એ ત્રિજ્યા પ્રમાણે એને રાઉન્ડ મારે તો 5 થી ગતિ કરે, તો એ મોટો રાઉન્ડ મળે તો જો ત્રિજ્યા વધી ગઈ, તો ત્રિજ્યા વધે તો વેગ વધે. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે આટલું? ચાલો થોડા આગળ જઈએ. હવે ધ્યાન આપજો. હવે મારે ત્રિજ્યાનું સમીકરણ મળી ગયું. હવે મારે સમીકરણ જોતું છે આવર્તકાળનું. કોનું સમીકરણ? આવર્તકાળનું. આવર્તકાળનું સમીકરણ એટલે શું? વિદ્યુતભાર અહીંયા હતો, અહીંયાથી માની લો કે એક આખું ચક્કર મારે તો એની માટે લાગતો સમય એટલે આવર્તકાળ. એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. તો હું આવર્તકાળની વાત કરું, લખી દેજો. વિદ્યુતભાર એક સંપૂર્ણ ચક્કર પૂરું કરવા માટે વિદ્યુત ભારને એક સંપૂર્ણ ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. જોજો, આવર્તકાળ. તો હવે મારે આવર્તકાળનું સૂત્ર લાવવું છે, તો આવર્તકાળનું સૂત્ર કેવી રીતે આવે? બરાબર ધ્યાન આપજો. કોનું સૂત્ર લાવવું છે? આવર્તકાળ. આવર્તકાળ એટલે સમય મિત્રો. તો આવી રીતે ન મેળવી શકે. અહીંયા લખો નહીં, જોજો. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હવે સાંભળો, આવર્તકાળ એટલે એક પ્રકારનો સમય જ છે. સમય એટલે આવર્તકાળ અહીંયા લખું તો ઝડપ એટલે v લખું. જોજો, v. અંતર વિદ્યુતભારને એક સંપૂર્ણ ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય. એક ચક્કર પૂર્ણ કરવાનો. એક ચક્કર એટલે અહીંયાથી ચાલુ કરે તો ફરીને પાછા અહીંયા આવી જાવ. બરાબર. તો મિત્રો જવાબ આપો તો અહીંયાથી ફરીને પાછા આવે તો આ કેટલું અંતર કાપ્યું કહેવાય? અહીંયાથી ફરીને ગોળ ફરીને અહીંયા પાછા આવે તો કેટલું અંતર કાપ્યું કહેવાય? 2πr. ફરી જેટલું. તો હકીકતમાં અંતર કેટલું? તો કે 2πr. અને સમય એટલે તેની માટે લાગતો આવર્તકાળ એટલે t. બનાવી દો t ને સૂત્ર નો કરતા, એટલે t ગયા બાજુ v ગયા બાજુ, આવી ગયો t નો જવાબ. સમજાય છે? ચાલો એને હું અહીંયા કરું, ધ્યાન આપજો. લખવી જોજો. ચાલો આ ભાગ હું સાફ કરી નાખું છું. ચાલો ધ્યાન આપજો. આપણે સમીકરણ લાવવાના છે. સમીકરણ લાવીએ છીએ. એક સમીકરણ આવી ગયું મિત્રો. જો જુદા જુદા સમીકરણ મેળવો એમાં એક સમીકરણ આવી ગયું, r = mv/qb. હવે બીજું સમીકરણ આવર્તકાળ માટે. તો આવર્તકાળ માટે શું કરવાનું? તેથી શું સૂત્ર લખશું? તો કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. સમય એટલે આપણે એની જગ્યાએ લખશું આવર્તકાળ. એટલે કેવી રીતે? તો કે ઝડપ એટલે આપણે કેટલા વેગથી આવે? તો કે v વેગથી. તો અહીંયા લખી દો v, અહીંયા લખી દીધા v = એને કેટલું અંતર કાપ્યું? તો કે વર્તુળાકાર પથ એટલે 2πr. તો અહીંયા લખી દો 2πr. અને છેદમાં 2πr અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો કે એક આવર્તકાળ જેટલો. એ લખેલું છે આવર્તકાળ. એટલે અહીંયા t લખી દો. બનાવો t ને સૂત્રનો કરતા, તો t = v આવી ગયા નીચે 2πr છેદમાં v. આવું કેવું માંગુ છું. ક્લિયર? એટલે આવર્તકાળનું સૂત્ર યાદ રાખજો, t = 2πr છેદમાં v. યાદ ન રાખો તો આપણે આ યાદ રાખવાનું, આની પરથી પછી બનાવી નાખવાનું. ક્લિયર ને? ચાલો આ સૂત્રમાં થોડાક આગળ જઈએ. t = 2π મિત્રો r છે અને r ની કિંમત અહીંયા છે mv/qb. લખી નાખો r ની જગ્યાએ mv/qb. ચાલો લખી દીધા. અને છેદમાં હજી આ v છે એટલે આ v લખી નાખો. એક કામ કરો, આ qb નીચે આવી ગયા તો શું બને? t = 2π mv/qbv. આ qb નીચે લઈ લીધા એટલે qbv થઈ ગયા, vv કેન્સલ થયા. તો સૂત્ર શું બન્યું? t = 2π m/qb. એકદમ અગત્યનું સમીકરણ. આની પરથી આપણે દાખલા આવશે. શું સમીકરણ આવ્યું? t = 2π m/qb. કોનું સમીકરણ હતું? ત્રિજ્યાનું. કોનું સમીકરણ? આવર્તકાળ. જે આવર્તકાળ કાળનું સમીકરણ છે. ક્લિયર? હવે થોડું સમજીએ, ધ્યાન આપજો. બરાબર ધ્યાન આપજો. આને જોજો અને આને જોજો. મિત્રો સાંભળો,
ત્રિજ્યા છે એ વેગ પર આધારિત છે. ત્રિજ્યા જેમ જેમ વધે એમ વેગ વધે. હવે સાંભળજો, આવર્તકાળ છે એના સમીકરણની અંદર વેગ છે જ નહીં. જો આવર્તકાળના સમીકરણમાં વેગ છે જ નહીં, એનો મતલબ આવર્તકાળ એ વેગ પર આધારિત નથી. સમીકરણ ઉપરથી આપણને ખબર પડે, સમીકરણ પરથી સમજી શકાય છે કે આવર્તકાળ એ વેગ પર આધારિત નથી. સમીકરણની અંદર ક્લિયર દેખાય. જો આની અંદર v છે જ નહીં, એનો મતલબ આવર્તકાળ વેગ પર આધારિત નથી. આની અંદર v છે તો એનો મતલબ ત્રિજ્યા વેગ પર આધારિત છે, આવર્તકાળ વેગ પર આધારિત નથી. સર આનો મતલબ શું થાય? હવે શાંતિથી સાંભળજો. આવર્તકાળ એટલે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. અહીંયાથી ચાલુ કરે અને ફરીને અહીંયા આવે તો એની માટે જે સમય લાગે એને કહેવાય આવર્તકાળ. હવે વેગ ઉપર આધારિત નથી એનો મતલબ શું? એ સમજવા માટે મિત્રો અહીંયા જે કરું ને એને બરાબર ધ્યાનથી જો. એકદમ અગત્યનું છે, જોજો જે સમજાય. આ ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં. જોજો આ શું કહેવા માંગે છે ને એને જોજો. આ અને આ બંનેનો જવાબ તમને અહીંયા મળશે. એકદમ અગત્યનો ભાગ આ. જો આ ચુંબકીય ક્ષેત્ર મૂકી દીધું. માની લ્યો કોઈ વિદ્યુત ભાર અહીંયાથી આમ ગતિ કરતો આવ્યો. એ વિદ્યુત ભારનો વેગ માની લો કે 5 મીટર પર સેકન્ડ છે. જોજો 5 મીટર પર સેકન્ડ છે. એ વિદ્યુત ભાર અહીંયા પહોંચ્યો એટલે એને વર્તુળાકાર પથ પર ગતિ કરીને આમ નીકળી ગયો. અહીંયાથી આમ આવ્યો અને ગતિ કરીને આમ નીકળી ગયો. સાંભળજો, એના ગતિપથની ત્રિજ્યા તમને માની લો કે આટલી મળી. માની લો કે 3 સેન્ટીમીટર મળી. જોજો 3 સેન્ટીમીટર મળી. વેગ કેટલો હતો? 5. ગતિપથની ત્રિજ્યા કેટલી મળી? 3. ઓકે, હવે હું કરું નહીં, સાંભળજો. બીજી વસ્તુ કે અહીંયાથી આમ બહાર નીકળ્યો તો એક ચક્કર પૂરું, એટલે માની લો કે અહીંયાથી આવીને એને આખું માની લો કે એક ચક્કર પૂરું કર્યું. અહીંયાથી આવીને એને માની લો કે એક ચક્કર આખું આમ પૂરું કર્યું તો સમજી લો કે એક ચક્કર પૂરું કરવા માટે માની લો કે એને t બરાબર 4 સેકન્ડ દીધી. કેમ કે એક ચક્કર પૂરું કર્યું તો એને તો આવર્તકાળ કહેવાય અને એ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે 4 સેકન્ડ. એટલે એનો મતલબ શું છે ખબર? કે એને અહીંયાથી આવ્યા અને આખું એક માની લો કે એક રાઉન્ડ પૂરું કર્યું તો એની માટે લાગતો સમય એટલે 4 સેકન્ડ. ઓકે, આખી પહેલી કન્ડિશન હતી. હવે બીજી કન્ડિશન કહી જોજો. માની લો કોઈ વિદ્યુત ભાર છે, આ કોઈ ક્યુ વિદ્યુત ભાર ફરીથી હું દાખલ કરું અને એનો વેગ થઈ ગયો 8 મીટર પર સેકન્ડ. હવે એ કેટલાથી આવે છે? 8 થી. હવે મિત્રો જોજો, વેગ વધી ગયો તો ત્રિજ્યા વધે એટલે મોટું ચક્કર મારે. આવી રીતે મોટું આવી રીતે આમ ચક્કર મારશે અને ચક્કર મારશે એટલે આખો ફરીને માની લો કે અહીંયા પાછો આવ્યો તો ત્યારે પણ એ કેટલી સેકન્ડમાં બહાર નીકળે? 4 સેકન્ડમાં જ બહાર નીકળે. સર આવું કેવી રીતે થાય? અરે થાય જ ને. જોજો, આ ઓછી ઝડપથી આવતા હતા, ઓછા વેગથી આવતા હતા તો ધીમે ધીમે ફરીને 4 થી નીકળી ગયા. આ ઝડપથી આવતા હતા તો ઝડપથી પણ એને જો મોટું ચક્કર માર્યું, મોટું, પણ નીકળે તો કેટલા? એ 4. વેગ પર આધારિત નથી. જો આવર્તકાળ નાનું ચક્કર મારે તોય 4 થી નીકળી જાય, મોટું ચક્કર મારશે તો પણ કેટલાથી નીકળે? 4 થી જ નીકળે. કેમ કે અહીંયા સમીકરણમાં બતાવે કે વેગ પર આધારિત નથી. મિત્રો આ ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? અહીંયા નાનું ચક્કર મારે છે તો માની લો કે 4 સેકન્ડમાં નીકળ્યું. ભલે નાનું ચક્કર મારે તો સામે વેગ ઓછો છે એટલે ધીમે જાય છે. હવે અહીંયા ઝડપથી જાય છે તોય વધારે વેગથી જાય છે અને વધારે અંતર કાપે. જો વધારે અંતર કાપે તો નીકળે તો કેટલામાં? 4 જ છે. એટલે વેગ 4 હોય, વેગ 5 હોય કે 8 હોય, આવર્તકાળ બદલાય નહીં. જો આમાં ખબર ન પડે ને મિત્રો તો એક સીધી વાત સમજાવી દો. માની લો કે આ એક રસ્તો છે. જોજો એટલે બધું ક્લિયર થશે. આ રસ્તો છે, આ તમારી સ્કૂલ છે અને આ તમે પોતે છો. હવે આ ભાઈ જે છે એ 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સીધો સ્કૂલે જાય છે. 3 મીટર પ્રતિ સેકન્ડ એટલે વેગથી, આટલા વેગથી સીધો સ્કૂલે જાય છે. આ સીધો જાય છે. અને એક બીજો ભાઈ છે, એ બીજો ભાઈ અહીંયાથી જ માની લો કે અહીંયા જ ઊભો હતો અને એ આમ આટો મારીને અહીંયા પહોંચે છે. આટો મારીને પહોંચે છે.
પણ એનો વેગ છે માની લ્યો કે 6 મીટર પર સેકન્ડ. એટલે આનો મતલબ શું થયો? આ ધીમો 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 સ્કૂલે જાય છે અને ધીમો ધીમો પૂછતા માની લો કે એને 10 મિનિટ લાગી, તો હવે આ ભાઈ કેટલી ઝડપથી જાય છે? 6 થી. એટલે એનો મતલબ આ દોડતો દોડતો જાય છે. એટલે દોડતો 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 આંટા મારીને ગમે એમ કરીને એ કેટલાય પહોંચી ગયો? 10 મિનિટમાં પહોંચી ગયો. એટલે એક સીધે સીધો જાય છે પણ ધીમે ધીમે જાય છે એટલે 10 મિનિટ લાગી. એક ફરીને જાય છે પણ ઝડપથી જાય છે તો પહોંચે કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. જો 10 વેગ હારે એને કાંઈ લાગે વળગે નહીં. 10 મિનિટની અંદર તો બે ત્યાં પહોંચી જ જાય. એક્ઝેક્ટ આ કન્ડિશન. ચાહે તે 5 થી જાય, ચાહે તે 8 થી જાય, કે 4 સેકન્ડની અંદર બહાર નીકળી જ જાય. એટલે કે કોઈ પણ એક જ આવર્તકાળની અંદર નીકળી જાય. ક્લિયર છે? આ બધી વાર્તા પરથી આટલું યાદ રાખજો કે આવર્તકાળને વેગ સાથે કાંઈ લાગે વળગે નહીં, પણ ત્રિજ્યા અને વેગને લાગે વળગે. જો ત્રિજ્યા વધારે હોય તો એનો મતલબ સમજી જવાનો કે વેગ એનો વધારે જ હોય. જો ત્રિજ્યા ઓછી હોય તો સમજી જવાનું વેગ એનો ઓછો હોય. ક્લિયર? તો બે સમીકરણ મળ્યા તમને. એક ત્રિજ્યાનું સમીકરણ મળ્યું અને એક આવર્તકાળનું સમીકરણ મળ્યું. આ બધી વાત પૂછી નાખું છું નીચેની. આ વાત અગત્યની નથી પણ તમારે સમજવાની છે. આ વસ્તુ સમજાયેલી હોવી જોઈએ. ચાલો આને હું સાફ કરી નાખું. ચાલો ક્લિયર છે? પાક્કો ને? તો જો તમને આવર્તકાળનું સમીકરણ મળી ગયું. હવે મિત્રો આવર્તકાળ ઉપરથી તમારે એક સમીકરણ લખવાનું છે આવૃત્તિનું. હવે લખો. ઉપરાંત વિદ્યુત ભારની આવૃત્તિ. મિત્રો આવૃત્તિ એટલે આવર્તકાળના વ્યસ્ત. આવૃત્તિને દર્શાવી દો f વડે તો આવર્તકાળના વ્યસ્ત એટલે 1/t. તો પાછા લખી નાખો f is equal to 1/t ની જગ્યાએ 2πm છેદમાં qb. 2πm છેદમાં qb. qb ક્યાં જતા રહે? ઉપર. તો શું લખાય? qb છેદમાં 2πm. કોનું સમીકરણ? આવૃત્તિ. વિદ્યુતભાર જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એની આવૃત્તિ કે તો એ કેટલી હોય? તો કે f is equal to qb છેદમાં 2πm. આ યાદ નથી રાખવાનું, સમીકરણ આ જ યાદ રાખજો. કેમ કે આવર્તકાળનું સમીકરણ આવડે તો આવૃત્તિનું બની જાય. એટલે આવર્તકાળનું સમીકરણ છે t is equal to 2πm છેદમાં qb. આ સમીકરણ યાદ નહીં રાખવાનું. આ તો ક્યાંથી આવી જાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. જે સમીકરણ યાદ રાખવાનું છે આ રાખવાનું છે. અને એક આ સમીકરણ યાદ રાખવાનું છે. r is equal to mv છેદમાં q. ક્લિયર? પાક્કું? આ એક સમીકરણ આવ્યું મિત્રો. હજી એક સમીકરણ લાવવાનું. એ સમીકરણ અહીંયા લખી દો. ચાલો અને કોણીય આવૃત્તિ. આવૃત્તિ કઈ આવૃત્તિ કે છે? કોણીય. મિત્રો કોણીય આવૃત્તિ એટલે ઓમેગા. શું કે ભાઈ? કોણીય આવૃત્તિ ઓમેગા. જો તમારે ઓમેગાનું સમીકરણ લાવવું હોય તો કઈ રીતે લખાય? તમને ખબર હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આ સમીકરણ યાદ રાખજો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આવી ગયો ઓમેગાનો જવાબ. ઓમેગા એમ નામ બેઠા, 2π બેઠા. f ની જગ્યાએ શું લખાય? તો કે qb છેદમાં 2πm. qb છેદમાં 2πm. ચાલો કરી નાખો કેન્સલ. 2π 2π કેન્સલ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb છેદમાં m. બસ આટલા સમીકરણ. ટોટલ આપણે 3 સમીકરણ લેવા. એક r નું લેવા, એક t નું લેવા, સોરી એક આવૃત્તિનું લેવા અને આ લેવા. ક્લિયર? એમાં આ બે સમીકરણ આવી જશે પછી આ તો ઓટોમેટિક આવી જશે. ખાલી તમને સૂત્ર આવડવા પડે કે આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત અને કોણીય આવૃત્તિનું સમીકરણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. f ની કિંમત મૂકી આવી ગયા જવાબ. જરૂરી સમીકરણ લેવું. ક્લિયર છે? તો આખો સવાલ સમજાવવો જોઈએ અને બરાબર ધ્યાન રાખજો. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે? આગળ જઈએ મિત્રો. હવે બરાબર ધ્યાન આપો. આ જે થિયરી ભણી ગયા એના ઉપરથી આપણે એક સાધન બનાવવાનું છે અને સાધન કઈ રીતે કામ કરે એને આપણે સમજવાનું છે. મિત્રો સાધનનું નામ છે સાયક્લોટ્રોન. શું નામ બોલું છું મિત્રો? સાયક્લોટ્રોન. ચાલો એને સમજીએ. શું છે, કઈ રીતે કામ કરે છે, ક્યાં એનો ઉપયોગ કરવાનો છે, એ બધી જ વાત આપણે સમજવાની. એ કઈ રીતે બને છે એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે. બરાબર ધ્યાન આપજો. અત્યારે જે ભણી ગયા છો એ જ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કામ કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ. ઓકે, સવાલ લખો. બરાબર ધ્યાન આપજો.
જો લખું સાયક્લોટ્રોન સાયક્લોટ્રોન લખી દેજો. સાયક્લોટ્રોન એટલે શું? જો બરાબર સવાલ લખો. શું? તેની રચના કાર્ય અને ઉપયોગ જણાવો. આપણે બધી જ વસ્તુ કહેવાની છે. પેલા સાયક્લોટ્રોન શું છે એને કહી દેવાના, એની રચના કહેવાનું, કેવી રીતે બને છે, કાર્ય કેવી રીતે કામ કરે છે, ઉપયોગ ક્યાં ઉપયોગ થાય છે. ચાલો હવે સમજીએ. એકદમ સરસ મજાનો સવાલ છે મિત્રો. શું લખેલું છે? સાયક્લોટ્રોન એટલે શું? કોઈ એક સાધન છે એનું નામ છે સાયક્લોટ્રોન. એ શું છે, પછી એની રચના કેવી રીતે બને છે, કાર્ય એ કામ કઈ રીતે કરે છે, ઉપયોગ એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, આ બધી વાત સમજવી. મિત્રો સૌથી પહેલા હું તમને આ શબ્દ સમજાવું. સાયક્લોટ્રોન એટલે શું? હવે સાયક્લોટ્રોન સમજવા માટે એક સરસ મજાની વસ્તુ કહું, એને સાંભળજો મિત્રો. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સાધન હોય, એને તમારે સમજવા હોય કે એની અંદર શું છે, તો તમારે એનું અવલોકન કરવું હોય તો તમારે એને શું કરવું પડે? એવી રીતે ન સમજાય એક સમજો. માની લો કે આ તમારું ટીવી છે. સાંભળજો, બરાબર સાંભળજો. આ તમારું ટીવી છે. ટીવીની અંદર શું છે એ તમારે જોવું હોય તો તમારે શું કરવું પડે? ફરીથી આ ટીવી છે તમારા ઘરનું, માની લો કે ટીવીને તમારે સમજવું છે કે એની અંદર શું છે, તો તમારે શું કરવું પડે? મિત્રો બહુ સીધી વાત છે. જો તમને થોડું સમજાય તો આ ટીવીને ગમે એમ કરીને મારે તોડવું પડે. મિત્રો તોડવું ન પડે એવો શબ્દ ન બોલો તો તમે એવું પણ બોલી શકો કે સ્ક્રૂડ્રાઈવર લઈ જાઓ, સ્ક્રૂડ્રાઈવરની મદદથી આખો એની અંદરથી ખોલી નાખો તો અંદર ખબર પડે કે ટીવીની અંદર શું છે. સમજ પડે છે? અને એવી રીતે ન ખબર પડે તો એવું માની લો કે હાથમાં એક પથ્થર લ્યો, પથ્થર જોરથી એની ઉપર મારો, તમારું ટીવી તૂટે એટલે અંદરથી શું નીકળે તમને ખબર પડે. જો મિત્રો સાંભળજો. ઘણી બધી વખત કોઈ વસ્તુ હોય તમારાથી ખુલતી ન હોય ને, તો ત્યારે તમને ખબર હોય તમે હાથમાં પકડીને નીચે ફેંકો છો કે જેથી તૂટે, અને જેવી તૂટે એટલે એની અંદર જે કાંઈ પણ સાધન હોય એ તમને ખબર પડી જાય. ખબર પડે? એટલે હું શું કહું છું, કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એને કાં તો ખોલવી પડે અને કાં તો તોડવી પડે. તોડો તો જ ખબર પડે કે અંદર શું છે. તો મિત્રો સાંભળજો. આ હતું ટીવી. જો તમારે ટીવીને તોડવું છે તો માની લો, અત્યારે ઉદાહરણ આપું કે માની લો હાથમાં પથ્થર લ્યો, પથ્થરને તમે એની ઉપર મારો તો ટીવી તૂટે અને એની અંદર જે કંઈ સાધન છે એ તમને ખબર પડે, એની અંદરના જે કંઈ કમ્પોનન્ટ છે એ તમને ખબર પડે. સમજાય છે? હવે મારી વાત સાંભળજો. તમે હાથમાં પથ્થર લીધો અને આ ટીવી છે. કોને ફેંકો તમે? પથ્થરને. કોની પર ફેંકો છો? ટીવી પર. તો મિત્રો જેના પર ફેંકો છો એને કહેવાય ટાર્ગેટ. જેના પર ફેંકો છો એને કહેવાય ટાર્ગેટ. કેમ કે તમારે ટાર્ગેટનું અવલોકન કરવું છે. ટીવીની અંદર શું છે એનું અવલોકન કરવું છે. હવે તમારા મનની અંદર પ્રશ્ન તરત એવો થઈ જાય કે સર આપણે અહીંયા ટીવી ને પથ્થર ને આ બધાની વાત કરીએ છીએ, એનું અહીંયા શું કામ છે? મિત્રો બરાબર સાંભળજો. આ સાયક્લોટ્રોન છે એ શું કરે સાંભળજો. મારી વાત બરાબર સાંભળજો. માની લો કે ન્યુક્લિયસ છે. શું બોલું છું? ન્યુક્લિયસ. એટલે એના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એની આસપાસ કોણ ભ્રમણ કરતા હોય? તો કે ઇલેક્ટ્રોન. હવે મારી વાત સાંભળજો બરાબર. ન્યુક્લિયસ છે. તમારે આનો અભ્યાસ કરવો છે તો મિત્રો એક સીધી વસ્તુ, જે પણ સાધનનો અભ્યાસ કરવો હોય તો એને પહેલા તોડવા પડે. તો એનો મતલબ કે તમારે આ ન્યુક્લિયસને તોડવા પડે. પણ તોડવા પડે એની માટે તમારે એની પર કંઈક ફેંકવું પડે કે જેથી તૂટે. હવે મારી વાત છે ને બરાબર સાંભળજો મિત્રો. આ ટીવીને તોડવું હોય તો એક નાનો અમથો પથ્થર લઈ જાઓ, પછી તમે એને આમ કરીને ટીવી ઉપર મારો તો ટીવી તૂટે? ન તૂટે. પણ થોડો મોટો પથ્થર લઈને થોડોક જ જોરથી ફેંકો. જો તમારો ટીવી મજબૂત અને સારી એવી કંપની હશે તો કદાચ મે બી ન તૂટે. પણ ઈ જ ટીવી રાખો, ઈ જ પથ્થર રાખો, જોરથી તમે આમ ફેંકો તો ટીવી તૂટે જ છે. હું બોલી સમજો, તો ટીવી તૂટે. એક્ઝેક્ટલી એવી રીતે આ ન્યુક્લિયસ છે એને તમારે તોડવું છે તો કોઈ હાથમાં કોઈ વિદ્યુત ભાર લેવો પડે. અને એ વિદ્યુત ભારને, પથ્થર નહીં મિત્રો, ટીવી તોડવા માટે પથ્થર ચાલે, અહીંયા તો તમે ન્યુક્લિયસ છે એને તમે જોઈ નથી શકતા, તો એની માટે એની જેવું જ કોઈક લેવું પડે. તો એનો મતલબ કોઈક વિદ્યુત ભાર લાવો અને તમે જોરથી એની પર આમ ફેંકો અને આ તૂટે એટલે તમે એનો અભ્યાસ કરી શકો. ટૂંકમાં જો સાંભળજો, અહીંયા કોઈ વિદ્યુત ભાર લઉં, એને હું આની ઉપર આમ ફેંકું એટલે આ તૂટે અને પછી તમે આનો અભ્યાસ કરો. તો સર એમાં સાયક્લોટ્રોનનો ઉપયોગ ક્યાં? સાયક્લોટ્રોનનો ઉપયોગ અહીંયા મિત્રો. ઓલો જે વિદ્યુત ભાર છે એને મારે હાથમાં લઈને તો કંઈ ફેંકાવાનું નથી, કેમ કે વિદ્યુત ભાર હું જોઈ નથી શકતો. તો શું કરવું પડે? એ જે વિદ્યુત ભાર હોય, જે કોઈ પણ વિદ્યુત ભાર છે,
જે કોઈ પણ વિદ્યુત ભાર છે એને નાખી દેવાના સાયક્લોટ્રોનની અંદર, સાયક્લોટ્રોનની અંદર મૂકી દેવાના. હવે સાયક્લોટ્રોન કેવું સાધન કે જે કંઈ પણ વિદ્યુત ભાર હોય એને ગતિ આપે. ગતિ આપે એનો મતલબ તમને ખબર હોય, આપણે નાના હતા ત્યારે દોરી સાથે પથ્થર બાંધીને આવી રીતે ફેરવતા હોય છે અને એકદમ જોરથી ફરી જાય ને પછી આપણે એને છોડી દઈએ એટલે પથ્થર દૂર જાય. હવે એનો જ પથ્થરને તમે જોજો, એક બે આંટા ફેરવીને છોડશો ને તો એ નજીકમાં પડશે. બોલો સાંભળજો, દોરી લઈ લો, પથ્થર બાંધ્યો, એક બે આંટા આમ ફેરવો અને પછી છોડી દો તો એ થોડોક જ દૂર જશે. પણ એ જ પથ્થરને દોરીથી તમે એકદમ ફેરવો અને પછી ફેંકો તો એકદમ દૂર જશે. તમને લગાન પિક્ચરનો સીન યાદ હોય તો લગાન પિક્ચરની અંદર પેલો ગોલી કરીને બોલર હોય છે, એ તમને ખબર હોય બોલ છે ને આવી રીતે નાખે. એ શું કામ આવી રીતે નાખે કે જેવી આવી રીતે નાખે એટલે જોરથી નાખી શકે. બોલી સાંભળજો, એ બોલને હાથમાં લઈને એ બોલિંગ આવી રીતે કરે છે. એને આવી રીતે કરે એટલે એની બોલિંગ ઝડપથી થાય, ફાસ્ટ થાય. તો એનો મતલબ શું થયો, સાયક્લોટ્રોન એવું મશીન છે એની અંદર વિદ્યુત ભારને નાખવાનો એટલે વિદ્યુત ભારને ગોળ 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 ફેરવે, એકદમ આવી તો ગોળ 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 ફેરવે અને એકદમ જયારે ગોળ 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 પૂરેપૂરી ગતિ મેળવી લે પછી એને આની સાથે ભટકાડે. સાયક્લોટ્રોન એવું સાધન કે એની અંદર તમારે વિદ્યુત ભારને નાખી દેવાનો એટલે એને ગોળ 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 ફેરવે, એકદમ પૂરેપૂરી ઉર્જા મળી જાય પછી એને આની પર ફેંકે કે જેથી આ તૂટે. અને આ તૂટે એટલે તમે એનું અવલોકન કરી શકો. સમજાય છે? તો સાયક્લોટ્રોન શું છે? એક સાધન છે કે જે વિદ્યુત ભારને શું આપે છે? ગતિ ઉર્જા આપે છે. શું આપે છે? ગતિ ઉર્જા. પૂરેપૂરી ગતિ ઉર્જા આપે અને સીધા તમે આની પર ફેંકો અને પછી આ જે તે કઈ ન્યુક્લિયસ હોય એનું અવલોકન કરો. અવલોકન કોને કરવાનું છે? આપણે કરવાનું છે. પણ ફેરવાનું કામ કોને કરવાનું છે? સાયક્લોટ્રોન. એટલે સાયક્લોટ્રોન ટૂંકમાં કોઈ પણ જે તે વિદ્યુત ભારને શું આપે? ગતિ ઉર્જા પૂરી પાડે. એ એનું કામ છે. એટલે સાયક્લોટ્રોન ઈ પોતે સાધન છે. સમજાય છે? અહીંયા તમે હાથની મદદથી વિદ્યુત ભારને ફેરવી શકો નહીં, એટલે આપણે સાધનની મદદથી ફેરવશું. ક્લિયર? ચાલો હવે શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. પહેલી વાત, સાયક્લોટ્રોન એટલે શું એનું આપણે વ્યાખ્યા આપી દઈએ. સાયક્લોટ્રોન એટલે શું? સાયક્લોટ્રોન લખી જોજો. તમે કોને કોને ફેરવીને નાખી શકો એ લખી જોજો. ભારે વિદ્યુત ભાર જેવા કે ભારે વિદ્યુત ભાર જેવા કે પ્રોટોન, ડ્યુટેરોન કે આલ્ફા કણો અથવા આયનો નો ને ઊંચી ગતિ ઉર્જા સાથે પ્રવેગિત કરતા સાધનને સાયક્લોટ્રોન કહે છે. વાક્ય રચના સમજજો, કોમ્પ્લિકેટેડ નથી. શું કે છે? સાયક્લોટ્રોન એટલે શું? તો કે ભારે વિદ્યુત ભાર જેવા કે પ્રોટોન, ડ્યુટેરોન કે આલ્ફા કણો અથવા કોઈ આયનો હોય, 3 આયનો હોય, આયનોને ઊંચી ગતિ ઉર્જા સાથે. ઊંચી ગતિ ઉર્જા એટલે મિત્રો માની લો કે તમે હાથમાં વિદ્યુત ભાર, હાથમાં નહીં, પેલા સાધન પ્રોટોન લઈ લીધા, એને તમે ગોળ ગોળ ફેરવા અને પૂરતી ગતિ ઉર્જા મળે, એકદમ ગોળ ફરી જાય પછી તમે એને ફેંકો તો એ જે સાધન વપરાણું એનું નામ જ સાયક્લોટ્રોન. એટલે જોજો, ડ્યુટેરોન કે આલ્ફા કણ અથવા આયનો જેવા આયનોને ઊંચી ગતિ ઉર્જા સાથે પ્રવેગિત કરતા સાધનને, ગતિ ઉર્જા એકદમ મેળવે પછી એને ફેંકો તો પ્રવેગિત કરતા સાધનને સાયક્લોટ્રોન કહે છે. આ ધ્યાનમાં રાખજો. બોલો તો વ્યાખ્યા ફરીથી. ભારે વિદ્યુત ભાર જેવા કે પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ કે આયનોને ઊંચી ગતિ ઉર્જા સાથે પ્રવેગિત કરતા સાધનને શું કહેવાય છે? સાયક્લોટ્રોન. ક્લિયર? ઓકે. હવે એની સમજીએ આપણે રચના. ચાલો રચના બરાબર ધ્યાન આપજો. રચના બધા જ ભાગ એકદમ કામના છે. બરાબર સમજીએ રચના. મિત્રો સાયક્લોટ્રોનની રચના કરવા માટે 2 ડી આકારના પોલા બોક્સની જરૂર પડે. બોલવું એટલે સમજાશે અને લખવું એટલે પણ સમજાશે. પહેલા હું દોરું, જોજો. ડી આકારના પોલા બોક્સ. ડી મિત્રો, ડી આવી રીતે અંગ્રેજી મૂળાક્ષર જે ડી છે એના આકારના પોલા બોક્સ લેવાના. પોલા એટલે અંદરથી ખાલી હોય એવા. જોજો હું દોરું. સર તમે તો પોલા બોક્સ કહેતા હતા ને, તમે તો વર્તુળ દોર્યું. ઉભા રહેજો, હું વર્તુળની અંદરથી બોક્સ બનાવી દઈશ. જોજો જોજો બરાબર એકદમ સમજો. જો થઈ ગયા. એટલે ડી આકાર શું કામ કીધો ખબર મિત્રો? સાંભળજો. ડી આકાર શું કામ કહીએ છીએ આપણે? અને જો અંગ્રેજી મૂળાક્ષર જેવો આકાર ડી ટાઈપ નો આકાર છે. જો બે સાઈડ એટલે 2 ડી આકારના બોક્સ લેવાના. આ પહેલા બોક્સને હું કહી દઉં D1.
જોજો પહેલા બોક્સને કહી દઉં D1, બીજા બોક્સને કહી દઉં D2 આવી રીતે. હવે આ જે ડી છે અથવા તો ડી આકારના જે બોક્સ છે એમાં સમાન ચુંબકીય ક્ષેત્ર આપી દેવાનું. કેવું ચુંબકીય ક્ષેત્ર? સમાન. તો હું બધું સમાન ચુંબકીય ક્ષેત્ર અહીંયા દર્શાવી દઉં. જોજો બરાબર આખા બોક્સની અંદર આવી રીતે આવેલું હોય બધી જ જગ્યાએ. બહુ ગીચોગીચ ન થાય એટલે હું છૂટા છૂટા થોડા બતાવું છું. એટલે આ બધું અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર. આ જે ચોકડી કરેલી છે એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર બધું કઈ તરફ છે? અંદરની તરફ છે. બીજી વસ્તુ, હવે આ જે બે ડી છે એને જોડેલા હોય એસી ઉદ્ગમ સાથે. કયા ઉદ્ગમ સાથે મિત્રો? શબ્દ બોલો. એસી ઉદ્ગમ. એસી ઉદ્ગમ એટલે કયું ઉદ્ગમ? આપણા ઘરનું જે સ્વિચ બોર્ડ છે એની અંદરથી તમે બે છેડા કાઢો અને બે છેડાને અહીંયા લગાવી દો એટલે એને કહેવાય એસી ઉદ્ગમ. આ મશીનને ચાલુ કરવા માટે તમારા ઘરની જે પ્રેસ છે, ઘરનું ટીવી છે એને ચાલુ કરવું હોય તો બે પિન અંદર નાખવી પડે ને તો ચાલુ થાય. એક્ઝેક્ટ એવી જ રીતે આ સાધનને ચાલુ કરવું હોય તો ઘરના જે વાયર જે તમારો સ્વિચ બોર્ડ હોય એમાંથી બે છેડા કાઢીને આની અંદર નાખી દો એટલે મશીન ચાલુ થાય. એટલે આને જોડવાના છે એસી ઉદ્ગમ સાથે. મિત્રો એસી ઉદ્ગમનું ચિહ્ન આવું છે, જોજો. આ છે એસી ઉદ્ગમનું ચિહ્ન. એનો મતલબ કે તમે અહીંથી બે છેડા કાઢીને એની સાથે જોડેલા તમે આવી ડિઝાઇન દોરો એને કહેવાય એસી ઉદ્ગમ. શું કહેવાય? એસી ઉદ્ગમ અથવા તો એસી સ્ત્રોત પણ બોલી શકો. અહીંયા લખી દો એસી ઉદ્ગમ. ચાલો આને ધ્યાનમાં રાખજો. આ થઈ ગયું સાયક્લોટ્રોન. હવે બરાબર સમજીએ. આ તમે એની રચના કહી દીધી. શું કહી દીધી? રચના. તો પેલા જે દેખાય છે ને એ બધું અહીંયા લખી નાખો. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાલો બે પોલા ડી આકારના બોક્સની મદદથી સાયક્લોટ્રોનની રચના કરવામાં આવે છે અથવા તો સાયક્લોટ્રોનની રચના આકૃતિમાં દર્શાવવા માટે સાયક્લોટ્રોનની રચના ક્લોટ્રોનની રચના બે પોલા ડી આકારના બોક્સની મદદથી કરવામાં આવે છે. ચાલો એક વસ્તુ આપણે કહી દીધું કે બે પોલા બોક્સની મદદથી કરવામાં આવે. ક્લિયર? ચાલો પાછા આગળ જઈએ. હવે શું કહે છે? આગળ જઈએ. હવે શું થાય છે? અહીં આ જે બે પોલા બોક્સ હતા અથવા તો એક કામ કરે બે પોલા બોક્સની મદદથી કરવામાં આવે છે જેને આપણે નામ શું આપીએ છીએ? D1 અને D2. ઓકે, જેને D1 અને D2 વડે દર્શાવેલ છે. કઈ દઈએ આપણે? દર્શાવેલ છે. આપણે એને D1 અને D2 વડે દર્શાવેલ છે. હવે મિત્રો દર વખતે છે ને આને પોલો બોક્સ એવો શબ્દ નહીં વાપરે. જોજો એનો આકાર ડી જેવો છે એટલે આ લોકો તો વૈજ્ઞાનિકો આ જે પોલો બોક્સ છે એને ડીસ તરીકે ઓળખે છે. ડી આવી રીતે ડી એટલે આ જે આ છે આને ડી કહેવાય. આને પણ શું કહેવાય? ડી. એટલે આ પોલા બોક્સને એ લોકો કોના તરીકે ઓળખે છે? ડીસ તરીકે. બે છે એટલે આવી રીતે ડીસ. સમજાય છે? લખી દઉં. આ પોલા બોક્સનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ડી જેવો હોવાથી તેને DEES ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આટલું ક્લિયર છે? એકને કેવું હોય તો D1, બીજાને કહી દો D2, પણ આને શું કહેવાય? ડીસ. અહીંયા લખેલું છે. ક્લિયર? પાછા આગળ જઈએ. ઉપરાંત હવે લખી દો. ઉપરાંત પોલા બોક્સના અવકાશમાં આ જે પોલો બોક્સ છે એટલે અંદર વચ્ચે જે ખાલી જગ્યા હશે ત્યાં શું આવેલું છે? તો કે અંદર તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર જે બતાવેલું છે. ઉપરાંત અહીં પોલા બોક્સના અંદરના વિસ્તારમાં સમાન
ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે. સમાન શું આવેલું હોય? ચુંબકીય ક્ષેત્ર. મિત્રો કાં તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફનો હોય અને કાં તો બહારની તરફ હોય. જે તરફ હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. આપણે કઈ તરફ કીધું? આપણે અંદર તરફ કીધું, તો આપણે લખી દીધું કે ઉપરાંત અહીં પોલા બોક્સના અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે. બતાવી દીધું આપણે. ક્લિયર છે? અને છેલ્લી વસ્તુ, આ જે પોલા બોક્સ છે એને કોની સાથે જોડેલો હોય? તો કે એસી ઉદ્ગમ સાથે. આ પોલા બોક્સનું અથવા તો મિત્રો આવું કહી શકાય ડીશનું, ડી પહેલી ડી બીજી ડી એટલે ડીશનું એસી ઉદ્ગમ સાથે જોડાણ કરવામાં આવે છે. તેનો કોની સાથે જોડાણ કરવામાં આવે? તો કે એસી ઉદ્ગમ સાથે. શું કામ? તો કે આને ચાલુ કરવા માટે, આ જે કઈ મશીન છે એને ચાલુ કરવા માટે. ક્લિયર છે? તો મિત્રો આ હતી એની રચના. એક્ઝામની અંદર જો કદાચ 2 માર્ક્સની અંદર મિત્રો પૂછે ને તો એ સવાલ આવો હોય કે સાયક્લોટ્રોન એટલે શું, તેની રચના જણાવો. સાયક્લોટ્રોન એટલે શું, તેની રચના જણાવો. તો તમારે અહીંયા સુધીનું જ લખવાનું, આગળ કાર્ય અને ઉપયોગ લખવાના જરૂર નથી. પણ અત્યારે મેં બધી વસ્તુ એક સાથે લખેલી તો મેં રચના લખી નાખી. હવે હું શું સમજાવીશ? કાર્ય. ક્લિયર છે આટલું? પાક્કું? આ શું હતી? સાયક્લોટ્રોનની રચના. હવે આપણે સમજીએ કાર્ય. એક કામ પૂરું થયું. હવે આપણે શરૂઆત કરીએ કાર્યની. ચલો આટલું ક્લિયર છે ને? આને કહેવાય D1, આને કહેવાય D2. આ છે એસી ઉદ્ગમ અને આ સમગ્ર સાધન ક્યાં હોય? તો કે આ જે સમગ્ર સાધન છે તો કે ક્યાં હોય? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર. જો સમાન ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તે. ક્લિયર છે? ચલો બોર્ડ પરથી કોપી કરો, હું એકવાર ચેક કરી લઉં. ચલો એકદમ ક્લિયર છે મિત્રો. હું છે ને રચના સાફ કરી નાખું છું. હવે કાર્યની શરૂઆત અહીંયાથી કરું. ઠીક છે? આકૃતિ એમને રહી દઈશ કેમ કે આકૃતિની જરૂર આપણે છેક સુધી છે. ચલો આને હું સાફ કરી નાખું. ઓકે, હવે આગળ જઈએ. ચાલો ધ્યાન આપજો. રચના પૂરી થઈ. હવે આપણે સમજીએ કાર્ય. ચાલો કાર્ય બરાબર ધ્યાન આપજો. કાર્ય એકદમ મહત્વનું છે. આજ આપણે મેન સમજવાનું છે. કાર્ય એ કામ કેવી રીતે કરે. ચાલો ધ્યાન આપજો. હવે સાંભળજો. આમાં જે કોઈ પણ વિદ્યુત ભાર અહીંયા શું લખેલું છે? સાયક્લોટ્રોન એટલે શું, તેની રચના, કાર્ય અને ઉપયોગ. આપણે અહીંયા ક્લિયર લખેલું છે કે જો પ્રોટોન, ડ્યુટેરિયમ કે આલ્ફા કણ જેવા આયનોને ઊંચી ગતિ ઉર્જા સાથે પ્રવેગિત કરવા માટે, એટલે ઉર્જા આપવા માટે, પ્રવેગ આપવા માટે. તો આ સાધન છે એની વચ્ચે જેને તમારે પ્રવેગિત કરો છો, એટલે કે જેને ગોળ ગોળ ફેરવવો છે એને છે ને પહેલા અહીંયા કેન્દ્રમાં મૂકી દેવાના. અહીંયા મૂકી દેવાના. માની લો કે આ કોઈ પ્રોટોન છે એને મેં કેન્દ્રમાં મૂકી દીધા કેમ કે એને કીધું છે જો પ્રોટોન તમે લઈ શકો, એટલે મેં પ્રોટોનને લઈ લીધા. પ્રોટોન પાસે કેવો વિદ્યુતભાર હોય? તો કે ધન વિદ્યુતભાર હોય. ક્લિયર છે? એટલે પહેલા કાર્ય ચાલુ કરવા માટે સાયક્લોટ્રોનના કેન્દ્રની અંદર ધન વિદ્યુતભારિત શું મૂકવો પડે? પ્રોટોન. અથવા તો આ મૂકી દો તમે, ડ્યુટેરિયમ મૂકી શકો, આલ્ફા કણ મૂકી શકો, જે કાંઈ પણ મૂકો. ઠીક છે? તો હું લખી દઉં પહેલા, પછી કરીએ આપણે શરૂઆત. અહીં જે વિદ્યુતભાર કે આયનને પ્રવેગિત કરવા છે, આપણે એને ગતિ કરાવી છે, તો ઉર્જા આપવી છે. પ્રવેગિત કરવા છે, પ્રવેગિત કરવા છે તેને સાયક્લોટ્રોનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. એને સાયક્લોટ્રોનના ક્યાં મૂકવાના? કેન્દ્ર ઉપર. હવે શરૂઆત કરીએ. જોજો મિત્રો આ કામ કઈ રીતે કરે. હવે સમજો સાયક્લોટ્રોન મિત્રો આપણે ચાલુ કરવું છે. સાયક્લોટ્રોન ચાલુ કરવું તો એનો મતલબ આ એસી ઉદ્ગમ છે એની સ્વિચ ચાલુ કરવી પડે. એસી ઉદ્ગમની શું ચાલુ કરવી પડે? સ્વિચ. હવે બરાબર સમજો. જોજો જેવી તમે એસી ઉદ્ગમની સ્વિચ ચાલુ કરો તો એસી ઉદ્ગમ એટલે એ મિત્રો કેવો પ્રવાહ છે? ઉલટ સુલટ પ્રવાહ છે. આવી રીતે હોય. આવી રીતે ઉલટ સુલટ એટલે એક વખતે ધન બને, બીજી વખત ઋણ બને, પાછા ધન બને, પાછા ઋણ બને. એનો મતલબ એવો થયો કે જેવી તમે સ્વિચ ચાલુ કરો એટલે એક ક્ષણ માટે જો આ ધન સ્થિતિમાં આવી જાય તો આ ઋણ સ્થિતિમાં આવી જાય. એ જ સમયે જ્યારે આ ધન સ્થિતિમાં હોય ત્યારે આ ભાગ કયા સ્થિતિમાં હોય? ઋણ સમય. કેમ કે એસી પ્રવાહ છે એ ઉલટ સુલટ પ્રવાહ છે. સમજાય? એટલે જો માની લો કે આ ધન બન્યા તો આ કેવો બન્યા? ઋણ. માની લો કે આ ધન બન્યા તો આ કેવો બન્યા? ઋણ. અને જેવી તમે સ્વિચ ચાલુ કરી અને માની લો કે આ D2 છે એ ઋણ સ્થિતિમાં આવે તો એ જ સમયે D1 કયા સ્થિતિમાં આવે? ધન સ્થિતિમાં આવે. આટલું ધ્યાનમાં રાખવાનું.
તમે એમ કહો કે D2 છે એ તમે સ્વિચ ચાલુ કરો અને આ ધન સ્થિતિમાં ને આવે તો આ કેવા સ્થિતિમાં આવે? ઋણ. ક્લિયર છે? ચાલો હવે શરૂઆત કરીએ. જોજો બરાબર લખવી જોજો. હવે એસી ઉદ્ગમ ચાલુ કરતા, બરાબર ધ્યાન આપજો. એસી ઉદ્ગમ એટલે સ્વિચ તમે ચાલુ કરી, તમારો પ્લગ છે એમાંથી સ્વિચ તમે ચાલુ કરી. એસી ઉદ્ગમ ચાલુ કરતા ધારો કે મેં ધારી લીધું કે ધારો કે D2 એ ધન, સોરી એને હું ઋણ લઈ લઉં. ચાલો D2 એ ઋણ સ્થિતિમાન ધરાવે છે અને આ જ સમયે D1 એ ધન સ્થિતિમાન ધરાવે છે. જેવી તમે સ્વિચ ચાલુ કરી એટલે D2 કેવા સ્થિતિમાન આવી ગયા? ઋણ. અને D1 કેવા સ્થિતિમાન આવી ગયા? ધન. આવું તમે કહી દીધું. હવે સમજો થશે શું? મિત્રો સાંભળો, આ પોતે કેવા છે? અહીંયા જે વિદ્યુતભાર મૂકે છે કેવો છે? ધન વિદ્યુતભાર, કેમ કે પ્રોટોન છે એટલે આ ધન છે. હવે સાંભળો, આ ધન છે, આ D2 કેવા બની ગયા? ઋણ. એટલે એનો મતલબ કે આને આકર્ષે, આવી રીતે એની તરફ આકર્ષે. સમજાય છે? એટલે આ વિદ્યુતભાર છે એ આમ જવાનો પ્રયત્ન કરે. હવે સાંભળો, આ વિદ્યુતભાર આમ જવાનો પ્રયત્ન કરે, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? તો કે અંદરની તરફ છે. તો બંને એકબીજાને લંબ થયા. ફરીથી વિદ્યુતભાર આમ જવાનો પ્રયત્ન કરે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, તો બંને એકબીજાને લંબ થયા. જો એકબીજાને લંબ થાય તો વિદ્યુતભાર કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ. કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ. એટલે એનો મતલબ એવો થયો કે આ વિદ્યુતભાર જેવો આની અંદર દાખલ થાય એટલે આવી રીતે વર્તુળાકાર ગતિ ચાલુ કરશે અને ગતિ કરી કરીને અહીંયા પાછો આવશે. હવે સાંભળજો, જેવો અહીંયા પાછો આવે એ દરમિયાન હવે શું થશે? સાંભળજો, આ બની જશે ઋણ સ્થિતિમાં અને આ બની જશે ધન સ્થિતિમાં. જેવું એ અર્ધચક્ર પૂરું કરીને અહીંયા પહોંચે એટલે આ અત્યારે કેવા હતા? બોલો, ધન હતા. તો હવે કેવા બની જશે? ઋણ. એટલે જેવા આ ઋણ બને, આ ધન છે એટલે હવે આને આકર્ષશે. જેવા એને આકર્ષે એટલે હવે પાછું આ જે વિદ્યુતભાર છે આની અંદર જાય અને પાછો રાઉન્ડ મારશે. અહીંયા પહોંચ્યા, જેવા અહીંયા પહોંચે એટલે વિદ્યુતભાર પોતે ધન છે અને આ કેવું બની જાય? ઋણ. એટલે પાછા આને આકર્ષે. એટલે આ આવી રીતે વિદ્યુતભાર ગોળ ગોળ ફર્યા જ કરશે. તો જો સાંભળજો, ફર્યા કરશે. એકદમ એક સમય એવો આવે કે જ્યારે એ છેડા ઉપર આવી જાય અને પૂરેપૂરી ગતિ ઉર્જા મેળવે, એકદમ વધારે ગતિ ઉર્જા મેળવે, ત્યારે એને અહીંયા છેડા પરથી બહાર કાઢી નાખવામાં આવે. એટલે માની લો કે આ છેડા પર ખાલી જગ્યા મૂકી દીધી તો આ વિદ્યુતભાર અહીંયાથી નીકળી ગયા બહાર. અને જ્યાંથી જોરથી ફેંકાઈને બહાર નીકળે અહીંયા હોય ટાર્ગેટ. ટાર્ગેટ એટલે કોણ? તો કે જે તે પેલું ન્યુક્લિયસ જેને તમારે તોડવું છે એને તમે મૂકી દો તો શું થાય કે એકદમ ગોળ ફરશે અને આની સાથે ભટકાશે. જેવા આની સાથે ભટકે એટલે એ તૂટે અને તૂટે એટલે એનું અવલોકન થાય. ક્લિયર છે? તો એનો મતલબ સાયક્લોટ્રોને તો શું કર્યું? તો કે અંદર જે વિદ્યુતભાર હતા એને ગોળ ફેરવા, એટલે કે એને પ્રવેગિત કર્યા, એટલે કે એને ગતિ ઉર્જા આપા. સમજાય છે? ફરીથી એકવાર કહું, આ જ વસ્તુ જો મેં અહીંયા બતાવેલી છે એને સમજવાનો પ્રયત્ન કરો. આકૃતિની અંદર જો, એની અંદર શું બતાવ્યું છે કે મેં ચોકડી કરેલી છે એની જગ્યાએ મેં ડોટ કરેલા છે. એનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. બરાબર ધ્યાન આપજો, બહારની તરફ છે એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર. હવે કોઈ વિદ્યુતભાર છે એ આવી રીતે આવે છે તો મતલબ એની દિશામાં મેં અંગૂઠો ગોઠવો તો જેવા એ અંદર આવે એટલે એને બળો નીચે લાગે એટલે જો આવી રીતે આમ ગોળ ફરે છે આવી રીતે, અને ગોળ ફરીને ઉપરથી આમ કરીને બહાર નીકળે છે. તમને ક્લિયર દેખાય છે? ખબર પડે? એક્ઝેક્ટ મેં આ જ બતાવ્યું છે. ક્લિયર છે? એટલે અહીંયા તે વિદ્યુત ભારે છે, અહીંયા તે એક્ઝેક્ટ અહીંયા મેળવશે અને ગોળ ગતિ કરશે અને સીધા બહાર નીકળી જશે. ક્લિયર છે? પાક્કું? એટલે સાયક્લોટ્રોન છે એ વિદ્યુત ભારને કેવા કરે? પૂરેપૂરી ગતિ ઉર્જા આપે. ગતિ ઉર્જા એટલે આવી રીતે જેમ ગોળ ફરતા જશે, જેમ મોટું રાઉન્ડ કરે એમ એનો વેગ વધતો જાય. કેમ કે તમને ખબર છે V ચલે છે R. યાદ કરો,
જેમ જેમ ત્રિજ્યા વધે એમ એમ વેગ વધે, અથવા તો જેમ જેમ વેગ વધે એમ ત્રિજ્યા વધે. આવું જ આપણે ભણ્યા હતા. તો જો આમાં ધીરે ધીરે ત્રિજ્યા વધે છે, તો એનો મતલબ જેમ જેમ બહાર નીકળતા જાય એમ એનો વેગ વધતો જાય, અને વેગ એકદમ મહત્તમ મળે ત્યારે એને ત્યાંથી કાઢી નાખવામાં આવે અને ટાર્ગેટ સાથે અથડાવે એટલે ટાર્ગેટ તૂટે. ક્લિયર છે? પાક્કું? હવે આપણે આ જે કાંઈ હું બોલ્યો હતો એ બધી વસ્તુ લખવાની છે. એક મુદ્દો તો આપણે લખી દીધો છે, બાકીના બધા મુદ્દા લખીએ. ચાલો શરૂઆત કરીએ. ધ્યાન આપજો, એકદમ સરળ છે, ખાલી આપણે લખવાનું છે. ઓકે, પેલા ક્યાં સુધી પહોંચ્યા છે આપણે સમજો તો કે D1 એ ધન સ્થિતિમાન ધરાવે છે, એટલે D1 કેવા બન્યા? ધન, અને આ કેવા બન્યા? ઋણ. વિદ્યુતભાર પોતે કેવો છે? ધન છે. તો હવે લખવું જોજો, સમજજો. પરિણામે પેલા એક વખત આ મુદ્દો આખો વાંચીએ એટલે યાદ આવે. હવે એસી ઉદ્ગમ ચાલુ કરતા ધારો કે D2 એ ઋણ સ્થિતિમાન, આ કેવા સ્થિતિમાન છે? ઋણ સ્થિતિમાન. તો એનો મતલબ આ અને આમ આકર્ષે. એટલે હવે શરૂઆત કરીએ. પરિણામે ધન વિદ્યુત ભારિત પ્રોટોન D2 માં દાખલ થાય છે અને કેવા પથ ઉપર ગતિ કરે? તો કે વર્તુળાકાર, અને વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. કેવા પથ ઉપર ગતિ કરે? વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. ક્લિયર? હવે અહીંયા એનો અર્ધ વર્તુળાકાર પથ પૂરો થાય જેવા એ બહાર નીકળે એટલે આ કેવા બની જાય? જલ્દી ઋણ બની જાય. કેમ કે પહેલા આ કેવા હતા? ધન. તો હવે કેવા બની જાય? ઋણ. હવે લખી જોજો. જ્યારે પ્રોટોન પોતાનો અર્ધ વર્તુળ આકાર પથ પૂર્ણ કરી આમાંથી બહાર નીકળે, એટલે D2 માંથી બહાર નીકળે, D2 માંથી બહાર આવે ત્યારે આ સમયે D1 કેવો બની જાય? જલ્દી D1 કેવો બની જાય? ઋણ. કેમ કે જો અહીંયા શરૂઆતમાં કહ્યું D2 ઋણ અને D1 ધન. D1 ધન હતા તો D1 હવે કેવો બની જાય? ઋણ. આ સમયે D1 ઋણ સ્થિતિમાને અને D2 ધન સ્થિતિમાને આવે છે. D1 કેવા સ્થિતિમાને થઈ ગયા? ઋણ સ્થિતિમાને. આ કેવા થઈ ગયા? ધન. હવે મિત્રો સમજો, આ ઋણ સ્થિતિમાન થઈ ગયા, આ પોતે ધન છે, એટલે હવે D1 ની અંદર દાખલ થશે કોણ? તો કે વિદ્યુતભાર આવે છે. પરિણામે વિદ્યુતભાર D1 માં દાખલ થાય છે. D1 ની અંદર દાખલ થઈ ગયા. અને હવે સાંભળો, અહીંયા જો તે આટલા માર્ગ ઉપર વર્તુળાકાર ગતિ કરી, જો આટલા માર્ગ. હવે એની કરતા મોટા માર્ગે કરે, જો એની ત્રિજ્યા વધી જાય. અહીંયાની ત્રિજ્યા આટલી જ થશે, અહીંયાની ત્રિજ્યા જો વધી જશે, એટલે તેના કરતા મોટા માર્ગ ઉપર, એટલે વધારે ત્રિજ્યાના માર્ગ ઉપર ભ્રમણ કરે છે. પરિણામે વિદ્યુતભાર D1 માં દાખલ થાય છે અને પહેલા કરતા વધારે ત્રિજ્યાના વર્તુળ આકાર માર્ગ પર ગતિ કરે છે. એટલે પહેલાના કરતા વધુ ત્રિજ્યાના માર્ગ ઉપર ગતિ કરે. હવે મિત્રો સમજો, અહીંયાથી પાછા ફરતા અહીંયા સુધી પહોંચે, અહીંયાથી ફરતા અહીંયા પહોંચે, એટલે હવે આ D કેવી બની જાય? ઋણ. આ કેવા બની જાય? ધન. સમજે? અને આ ઋણ બને એટલે હવે આ માર્ગે ગતિ કરશે. જો આ માર્ગે ગતિ કરશે તો જો પાછો માર્ગની ત્રિજ્યા વધી ગઈ. હવે આટલી ત્રિજ્યા હતી, જોજો અત્યારની ત્રિજ્યા આટલી હતી, હવે ત્રિજ્યા જો અહીંયાથી અહીંયા સુધીની થઈ ગઈ, આટલી વધી ગઈ. જો વધી ગઈ. પાછું એની કરતા વધારે ત્રિજ્યાના માર્ગ ઉપર ગતિ કરે અને આ ક્રિયાનું શું થાય? પુનરાવર્તન. એટલે આપણે હવે દર વખતે એ નહીં લખીએ, વારંવાર આવી રીતે ગોળ ગોળ ફર્યા કરશે અને આ ક્રિયાનું શું થશે? પુનરાવર્તન. હવે લખી દેજો, વધારે ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આ ક્રિયાનું સતત પુનરાવર્તન થાય છે. આ પ્રક્રિયાનું સતત શું થાય? પુનરાવર્તન.
હવે માની લો કે અહીંયા સુધી પહોંચ્યા હતા, ફરતા 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 અહીંયા સુધી પહોંચ્યા, પછી ફરી 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 ફરીને અહીંયા બહાર આવે એટલે આ કેવો બની જાય ઋણ, આ કેવો બની જાય ધન, પાછા ફરશે પાછા ફરશે પાછા ફરશે. ઓકે, આ ક્રિયાનું સતત પુનરાવર્તન થાય છે અને વિદ્યુત ભાર વધારે મોટી ત્રિજ્યાના વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે. ક્રિયાનું સતત પુનરાવર્તન થાય અને વધુ મોટા પથ ઉપર ભ્રમણ કરે, વધુ મોટા પથ ઉપર ભ્રમણ કરે તો એના વેગમાં શું થાય? વધારો. પરિણામે જ્યારે તે પૂરતી ગતિ ઉર્જા મેળવે, ગોળ ગોળ ફરતા 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 એની ઉર્જા જ્યારે મહત્તમ થઈ જાય તો એનો વેગ મહત્તમ થઈ જાય એટલે શું લખ્યું? પરિણામે જ્યારે તે પૂરતી ગતિ ઉર્જા મેળવે ત્યારે તેને સાયક્લોટ્રોનમાંથી મુક્ત કરી દેવામાં આવે, એમાંથી છોડી દેવામાં આવે અને એની અથડામણ કોની સાથે કરવામાં આવે? ટાર્ગેટ સાથે. એ જ લખવાનું છે. પરિણામે જ્યારે તે પૂરતી ગતિ ઉર્જા મેળવે ત્યારે તેને, હવે મિત્રો આને હું સાફ કરી નાખું છું. ચાલો આને હું સાફ કરી નાખું છું. મેળવે ત્યારે તેને સાયક્લોટ્રોનમાંથી મુક્ત કરી સાયક્લોટ્રોનમાંથી શું કરી દીધા? મુક્ત કરી કોની સાથે અથડામણ કરવામાં આવે તો કે તેની ટાર્ગેટ સાથે કરી તેની જે તે ટાર્ગેટ સાથે શું કરવામાં આવે છે? અથડામણ કરાવવામાં આવે છે. પતી ગયું. જે તે ટાર્ગેટ સાથે અથડામણ કરો એટલે ટાર્ગેટ તૂટે અને એનું આપણે અવલોકન કરીએ. પૂરું થઈ ગયું. આ એનું કાર્ય. ક્લિયર છે મિત્રો? સમજાવવું શું જોઈએ? ખાલી એક જ વસ્તુ તમારે સમજવાની, જો કે આ પોતે ધન છે. શરૂઆતમાં માની લો કે આ D2 ઋણ બન્યા એટલે એને ખેંચે. હવે ખેંચે એટલે વર્તુળાકાર પથ શું કામ થયો? તો એનું એક જ કારણ કે એ આ તરફ જાય છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે એટલે લંબ થયા, અને લંબ થાય તો વિદ્યુતભાર કેવી ગતિ કરે? તો કે વર્તુળાકાર. પરિણામે એની વર્તુળાકાર ગતિ ચાલુ કરશે અને જેમ 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 હવે આની અંદર દાખલ થયા, અહીંયાથી બહાર નીકળે તો હવે જેવા બહાર નીકળે એ જ સમયે આ કેવા બની જાય? ઋણ. એટલે ફરીથી આની અંદર આકર્ષે એટલે પાછો રાઉન્ડ ફેરવે પણ મોટ પહેલા કરતા વધારે અહીંયા પહોંચે એટલે આ કેવા બની જાય? ઋણ. એટલે પાછા આને ખેંચે. એ રીતે ફરતા 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 એનો વેગ કેવો થઈ જાય? વધતો જાય. વેગ જ્યારે એકદમ વધી જાય ત્યારે એની ગતિ ઉર્જા પણ કેવી થઈ જાય? વધારે. જો પરિણામે જ્યારે પૂરતી ગતિ ઉર્જા એટલે એકદમ વેગ ગતિ ઉર્જા વધી જાય અને પૂરતી ગતિ ઉર્જા મળી જાય ત્યારે એને મુક્ત કરી દેવામાં આવે અને એને કોની સાથે અથડામણ કરવામાં આવે? ટાર્ગેટ સાથે. ખાલી આ જ લખવાનું છે. ક્લિયર છે? તો આ હતું સાયક્લોટ્રોનનું કાર્ય. ક્લિયર? હવે આની અંદર છે ને આપણે એક બે સમીકરણ લખવા. જોજો મિત્રો, આ કેવા માર્ગે ગતિ કરે? તો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એની ત્રિજ્યા હોય તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનું સમીકરણ શું થાય? તો કે r = mv/qb. થોડી વાર પહેલા જ ભણી ગયા. અહીં વિદ્યુત ભારના વર્તુળ આકાર પથની લખી જોજો ત્રિજ્યા કેટલી હોય છે? આની અંદર જ લખીએ છીએ ત્રિજ્યા r = mv/qb વડે આપવામાં આવે છે. હવે મારી વાત સાંભળજો. આપણને એમ થાય કે આ વેગ આમ વધતા 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 અહીંયા પહોંચે ત્યારે મહત્તમ વેગ હોય. એ તમારે મહત્તમ વેગ શોધવો હોય તો આ સમીકરણ પરથી મળે. મહત્તમ વેગ મળી જાય. જો મારે v ને શોધવા હોય તો v ને સૂત્રનો કરતા બનાવી દો તો આવું થાય. અને હું સાફ કરી નાખું. પેલા હું એકવાર ચેક કરી લો બોર્ડ ઉપર. ચલો, ક્લિયર દેખાય છે? જોજો, મારે v ને શોધવા છે. v ને તો આવી રીતે મળી જાય. જોજો, ચાલો કોને શોધવા છે? v ને. તો ચાલો v ને સૂત્રનો કરતા બનાવો. આવી રીતે લખાય v = આ ઉપર જતા રહે m નીચે આવી જાય તો શું થઈ જાય? q b r છેદમાં m ક્યાં આવી ગયા? નીચે m. તો આપણને વેગ મળી જાય. અને કઈ રીતે મળે? તો કે જો q એટલે વિદ્યુતભાર ફિક્સ જ હોય
બી એટલે ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર ફિક્સ છે. એમ એટલે દળ, આ વિદ્યુત ભારનો દળ, અને આર એટલે ત્રિજ્યા. કઈ ત્રિજ્યા? મહત્તમ ત્રિજ્યા. મહત્તમ એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, છેડા સુધીનું, અથવા તો અહીંયાથી અહીંયા જ બહાર નીકળે તો આટલી ત્રિજ્યા માપી લેવાની, એ ત્રિજ્યા મૂકી દેવાની, એટલે બી મળી જાય. સમજાય છે? એટલે આ શું થયો? એનો વેગ. કોનો? વિદ્યુત ભારનો વેગ. જે વિદ્યુત ભારનો વેગ છે. આ જે છે વિદ્યુત ભારનો શું છે? વેગ. હવે મિત્રો યાદ કરો, જો તમારી પાસે વેગ છે તો વેગ પરથી તો ગતિ ઉર્જા મળી જાય. કઈ ઉર્જા? ગતિ ઉર્જા. કેમ કે ખબર છે ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv². તો એનો મતલબ આ જે કોઈ વિદ્યુત ભાર ગતિ કરે છે એની તમને કઈ ઉર્જા મળી જાય? ગતિ ઉર્જા. તો લખી નાખીએ. તેથી વિદ્યુત ભારની ગતિ ઉર્જા V = 1/2, સોરી ગતિ ઉર્જાને કોના વડે દર્શાવીએ છીએ આપણે? K વડે. 1/2 mv². જોજો 1/2 mv² એટલે આનો સ્ક્વેર કરી નાખો તો કે Q B R upon m². ચાલો કેન્સલ કરો, m કેન્સલ તો શું થાય? K = તો લખાય Q B R upon twice m. તો આ શું મળી ગઈ? સોરી mv² છે ને મિત્રો, v² છે એટલે અહીંયા પણ સ્ક્વેર થઈ જાય ને. ખબર પડી? Q² B² R² કેમ કે આખાનો સ્ક્વેર છે. ઓકે, સોરી ફરીથી લખું. જો લખવામાં ગડબડ થઈ ગઈ. 1/2 m બેઠા v² એટલે v પહેલા લખી દઉં. ચાલો જોતા જાજો. Q B R / m હોલ સ્ક્વેર. ચાલો હવે બરાબર છે. ચાલો ઓકે, હવે જોતા જાઓ તો કે K = 1/2 m. ચાલો Q² B² R² Q² B² R² m². m કેન્સલ કરી દીધા. મેં આગળ કર્યું ને ત્યારે ઉપરનાનો વર્ગ ન કર્યા, ખાલી નીચેના કરી નાખ્યા હતા. ચાલો ઠીક છે, બાકી નાના લખી નાખો તો K = શું લખાય? તો કે Q² B² R² twice m. શું મળી ગઈ? ગતિ ઉર્જા. શું મળી ગઈ મિત્રો? ગતિ ઉર્જા. સમજ પડે? અને ગતિ ઉર્જાનું તો સમીકરણ આપણે અહીંયા જો લખવું હોય તો તમે આવું લખી શકો કે 1/2 mv². આ v ની આપણે અહીંયા કિંમત મૂકી, k ની જગ્યાએ ન લખાય 1/2 mv². આ જે લખાતી નહીં દેખાતી અહીંયા જો. એટલે તમે આવું પણ લખી શકો કે એની ગતિ ઉર્જા 1/2 mv² બરાબર શું લખાય? તો કે Q² B² R² twice m. આવું સમજાવું છું. ક્લિયર છે? પાક્કું? ઓકે. અને હવે મિત્રો સમજો, એનો મતલબ એવો થયો કે વેગ જેમ વધે એમ ગતિ ઉર્જા વધે. કેમ કે જો ને આ વેગના સમપ્રમાણ જેવું જ કહેવાય. અહીં વિદ્યુત ભારનો વેગ વધતા ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર છે? કેમ ગતિ ઉર્જાના સમીકરણમાં v છે, v જેટલા વધારે એટલે એની ઉર્જા પણ વધારે. ક્લિયર? તો ફાઇનલી આખું હતું સાયક્લોટ્રોનનું કાર્ય. અહીંયા સુધી લખવાનું. પેલા ઓલું આખું વર્ણન કરવાનું, આ ઋણ બને છે, આ ધન બને છે, બધી વાત કરી દેવાની. પછી એની ત્રિજ્યા મેળવી લેવાની, અહીંયા રહી ત્રિજ્યા લઈ લેવાની, ત્રિજ્યા પરથી એનો વેગ મેળવી લેવાનો, અને વેગ પછી એને લઈ લેવાની ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જાની વાત કરી દેવાની. ગતિ ઉર્જા પરથી આપણને શું ખબર પડી કે જેમ જેમ વેગ વધે એમ એની ગતિ ઉર્જા વધે. ક્લિયર? ઓકે. તો આ હતું કાર્ય. અને હવે છેલ્લું સમજીએ ઉપયોગ. ઉપયોગ તો મિત્રો યાદ રાખવાના છે. ઉપયોગ ક્યાં થાય? આપણે અહીંયા એક ઉપયોગ તો અહીંયા જ આપણને ખબર પડી ગઈ. જો અહીંયા શું આપણે રાખતા હતા? ન્યુક્લિયસ. એટલે ન્યુક્લિયસનું બંધારણ સમજવા માટે કઈ રીતે આ ગોળ ગોળ ગતિ કરશે, આની સાથે ભટકાશે, એને તોડશે અને એનું અવલોકન કરશે. તો અહીંયા ટાર્ગેટ તરીકે કોણ હોય? તો કે ન્યુક્લિયસ. એટલે આપણે ઉપયોગની અંદર શું લખાય? ઉપયોગ લખી જોજો. ઉપયોગ નંબર 1, ન્યુક્લિયસના બંધારણના અભ્યાસમાં. એટલે ન્યુક્લિયસનું બંધારણ તમે સમજી શકો. બીજો ઉપયોગ શું છે જોજો? કૃત્રિમ રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા
બનાવવા. મિત્રો આ ઉપયોગ કઈ રીતે થાય ને આપણે રેડિયો એક્ટિવિટી વાળું જે ચેપ્ટર ભણીએ ને એની અંદર હું તમને સમજાવીશ. અત્યારે ખાલી યાદ રાખો કૃત્રિમ રેડિયો એક્ટિવ પદાર્થ બનાવવા. અને ત્રીજો ઉપયોગ કેન્સરની સારવારમાં અથવા તો મિત્રો આની જગ્યાએ તમે લખી શકો કે તબીબી ક્ષેત્રે સમજ પડે. કેન્સરની સારવાર એટલે એમ કહીશ કે તબીબી ક્ષેત્રે. ક્લિયર છે? તો સાયક્લોટ્રોનના 3 ઉપયોગ છે, તો 3 ઉપયોગ પણ યાદ રાખજો. પહેલો ઉપયોગ શું કે ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા, બીજો ઉપયોગ કૃત્રિમ રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા, અને ત્રીજો ઉપયોગ કેન્સરની સારવાર. ક્લિયર? તો આખો હતું સાયક્લોટ્રોન. અને આજે આખા લેક્ચરની અંદર આપણે મેન શું સમજ્યા બરાબર ધ્યાન રાખજો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે તો બળ ન લાગે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરતા હોય તોય બળ ન લાગે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય વિદ્યુતભાર અહીંયા સ્થિર હોય તો પણ બળ લાગે નહીં. એટલે એનો મતલબ તો તે સુરેખ ગતિ કરતા હોય તો સુરેખ જ ગતિ કરે. પણ જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને વિદ્યુતભાર આ તરફ જતો હોય તો બંને લંબ થઈ તો વિદ્યુતભાર કેવા પથ પર ગતિ કરે તો કે વર્તુળાકાર પથ પર ગતિ કરે. એટલે પહેલા આપણે એ થિયરી ભણ્યા અને થિયરી ઉપરથી આપણે સાધન બને અને સાધનનું નામ હતું સાયક્લોટ્રોન. એકદમ અગત્યનો ભાગ. સમીકરણ આ મિત્રો તમને યાદ રહેવા પડે. R = mv/qb. પછી તમને ખબર હોય તો આવર્તકાળનું સમીકરણ T = 2πm/qb. આ સમીકરણ ભૂલાવવું ન જોઈએ. ખૂબ જ અગત્યનું સમીકરણ છે. ક્લિયર છે? આ લેક્ચર બરાબર 1 થી 2 વખત જોજો. લેક્ચર મોટો છે પણ બરાબર ધ્યાન આપજો.